મારું ચિત્ત મોહિત થઈ ગયું છે. એ મોહ શોકમાંથી જન્મ્યો. અર્જુન શોકગ્રસ્ત થઈ ગયો, વિષાદગ્રસ્ત થઈ ગયો. મળ્યા સંજોગોમાં શું કરવું એ નક્કી કરી શકતો નથી. શોક મોહને જન્મ આવે, મોહ શોકને જન્મ આવે. એનો ઉકેલ એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું કે જ્યાં સુધી આત્મજ્ઞાનમાં નિષ્ઠા ન જન્મે ત્યાં સુધી શોક અને મોહથી મુક્તિ ન મળે. એટલા જ માટે અર્જુનના શોક અને મોહને દૂર કરવાનો બીજો કોઈ ઉપાય જ્યારે ન જણાવ્યો ત્યારે ભગવાન એને આત્મજ્ઞાન આપ્યું. શોક અને મોહના સાગરમાં ડૂબેલા અર્જુનનો બી કોઈ ઉદ્ધાર થવાની શક્યતા ન હતી. ત્યારે ભગવાને છેવટે એને આત્માનો બોધ કર્યો. એટલે શોકશ્ચ મોહશ્ચ કામ કર્મ બીજમ અજાનત ભવતી. આ શોક અને મોહ છે તો કામ અને કર્મ બીજ છે, અજ્ઞાન. આત્માનું જ્ઞાન અને વિપરીત જ્ઞાન એ ન જાણવાને કારણે આ શોક અને મોહ જન્મે છે. ન તો આત્મ એકત્વમ વિશુદ્ધમ ગગનોપમમ પશ્યતઃ. ન તો આત્મ એકત્વમ પશ્યતઃ. આત્માની એકતા વિશુદ્ધમ ગગનોપમમ. કે હું વિશુદ્ધ છું, ગગન સમાન છું. ગગન જેવી રીતે સર્વવ્યાપી છે, નિરાકાર છે, નિર્વિકાર છે, પ્રકાશમય છે, સર્વને અવકાશ પ્રદાન કરનાર છે, સર્વનો સમાવેશ કરનાર છે. અને તેથી ગગન કે આકાશમાં ક્યાંય દૂરી પણ નથી. કોઈ વસ્તુમાં એમ આકાશને એમ ન લાગે કે મારે દૂર છે, ક્યાં દૂર પણ નથી. આકાશ બધાનો સમાવેશ કરે છે. આત્મા આકાશ માટે દૃષ્ટાંત જ છે, પણ આત્મા વેદે સર્વવ્યાપી, સર્વનો સમાવેશ કરનાર, સર્વને આવરી લેનાર, પ્રકાશ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, વિશુદ્ધ. આકાશ પણ વિશુદ્ધ છે, ક્યારે પણ એને અશુદ્ધિ સ્પર્શી જ ના શકે. ભલે આપણે એમ માનતા હોઈએ કે આકાશ ગંદુ થઈ ગયું કે ધૂંધળું થઈ ગયું, વાસ્તવમાં આકાશ તો નિત્ય શુદ્ધ જ રહેતું હોય છે. અને તે રીતે આત્મા જે સતત વિશુદ્ધ છે અને સર્વવ્યાપી, સર્વ સમાવેશ કરનાર છે, જેનાથી બહાર કાંઈ જ નથી, પૂર્ણ છે. એવું આત્માની એકત્વ ગગનોપમમ વિશુદ્ધમ પશ્યતઃ શોકસ્ય મોહસ્ય ન ભવતી. એટલે કે આનંદગીરીએ ન તો આત્મ એકત્વમ પશ્યતઃ. શોક અને મોહને આત્માની એકતાનું દર્શન કરનારને શોક અને મોહનું કોઈ કારણ જ નથી. એકતા એટલે આત્માની પૂર્ણતાનું દર્શન કરનાર. બધો શોક આત્માની અપૂર્ણતાના કારણે જ જન્મે છે. આત્માની એટલે પોતાની અપૂર્ણતાના ખ્યાલમાંથી જ બધો શોક જન્મે. એનું નામ જ શોક. શોકનું દુનિયામાં બીજું કોઈ કારણ જ નથી. શોકનું કારણ હું જ છું. એટલે સ્વામી મહારાજ કહે, યુ આર ધ પ્રોબ્લેમ, યુ આર ધ સોલ્યુશન. અથવા આઈ એમ ધ પ્રોબ્લેમ, આઈ એમ ધ સોલ્યુશન. હું જ મારા માટે સમસ્યા છું. કયો હું? હું જે મારી જાતને જાણતો નથી તે, કે ખોટી રીતે જાણું છું. અને હું જ મારી સમસ્યાનો ઉકેલ છું. કયો હું? જે હું મારી જાતને યથાર્થ જાણું છું. બસ. તો આવી રીતે પોતાને ન જાણવાથી શોક, એના કારણે અસંતોષ, એ જ શોક. એટલે આ હંમેશા વિચારવું જોઈએ કે મારા શોકનું કારણ બહાર નથી, મારા શોકનું કારણ હું જ છું. કયો હું? જે મારી જાતને અપૂર્ણ માનું છું, અધૂરો માનું છું. એટલે બહારના સંજોગોએ તો એક જ વસ્તુ કરી, એક બટન દબાવ્યું. કયું બટન દબાવ્યું? અધૂરપનું બટન દબાવ્યું. કોઈક રીતે મારામાં અધૂરપની લાગણી ઉત્પન્ન કરવામાં સફળ થયા. આમ આપણે દુનિયા સફળ આપ્યા જ કરીએ છીએ, આપણી હાર થયા જ કરીએ વારંવાર. એક ઇનિંગ્સથી જેમ મોટી મોટી હાર થયા જ કરતી જ્યારે જ્યારે. કે કેવું છે ને, વેદાંત શીખ્યા પછી તો એક ઇનિંગની હાર કહેવાની, તો ચાલે. વેદાંત શીખ્યા ના હોય અને આ સંજોગોમાં આખો દાડો કકડાટ કર્યા જ કરીએ, રડ્યા કરીએ, શોક મોહ કર્યા કરીએ, સંસારી લોકો બરાબર થોડા થોડા રનથી હાર્યા. વેદાંત શીખ્યા પછી એનું એ કરીએ એટલે એક જ ઇનિંગ, અનેક ઇનિંગની હાર મળી ગઈ. આખો દાડો વારંવાર આવી રીતે આ દુનિયા આપણું બટન દબાવ્યા કરે છે અને શોક ઉત્પન્ન કરે. પણ જ્યારે જ્યારે શોક જન્મે, રડારોળ કરવાના બદલે મનમાં પૂછવું કે ભાઈ આનું કારણ શું? મારી જાત વિશેનો અસંતોષ, અસહાયતા, પરવશતા. હું પરવશ છું, અસહાય છું, અસંતુષ્ટ છું, અધૂરો છું. કોણે કહ્યું? હું કહું છું. તું કહેનારો કોણ? તારી જાત વિશે તું કહેનારો કોણ? ઉપનિષદ કહે છે કે તું પૂર્ણ છે. આ રીતે જ્યારે જ્યારે દુઃખ જન્મે, મન દુઃખ જન્મે, અપમાન થાય, મન દુઃખ થાય, શોક જન્મે, જે કંઈ થાય એનું કારણ તો
મારો મારા વિશેનો ખ્યાલ છે એ સિવાય બીજું કોઈ જ નથી. એ ખ્યાલ દૂર થઈ ગયો, શોકનું કારણ જ નથી. તો આત્મા એકત્વ પશ્યત તત અન્વય વ્યતિરેકાભ્યામ શોકાદેહ અવિદ્યા કાર્યત્વ અવધારણાત. આ પ્રકારે અન્વય વ્યતિરેકથી જ્યારે જ્યારે મારા વિશે અધૂરપનો ખ્યાલ હોય ત્યારે મને શોક છે, અને જ્યારે પણ હું અધૂરપના ખ્યાલથી મુક્ત છું ત્યારે શોક નથી. બસ આટલું જ કોમન છે, સામાન્ય છે. કોઈ વ્યક્તિ છે નથી, એ બધા સંજોગો બદલાયા કરે, પણ કોઈ પણ સંજોગોને કારણે મારા મનમાં ક્ષણભર હું અધૂરો નથી, પૂર્ણ છું, બરોબર છું, સ્વીકાર્ય છું એવો ખ્યાલ જે કોઈ ક્ષણે જન્મે ત્યારે હું સુખી છું. અને આસપાસના સંજોગ ગમે તે હોય, પણ જ્યારે મારા એવો ખ્યાલ જન્મે કે હું અધૂરો છું, અપૂર્ણ છું, ત્યારે હું દુઃખી છું. ભલે આપણે સંજોગોને જવાબદાર ગણતા હોઈએ સુખ કે દુઃખ માટે, પણ ખરેખર તો પોતાના વિશેનો અધૂરપનો ખ્યાલ એ દુઃખનું કારણ, પોતાના વિશેનો સ્વીકાર સંતોષ એ સુખનું કારણ. એટલે આને અન્વય વ્યતિરેક. અન્વય વ્યતિરેકથી જાણી છે કે જ્યારે જ્યારે આત્મા વિશે અધૂરપનો ખ્યાલ છે ત્યારે શોક છે, એ ખ્યાલ નથી ત્યારે શોક નથી. એટલે કે આત્મા વિશેના અધૂરપના ખ્યાલમાંથી, અને અધૂરપનો ખ્યાલ અજ્ઞાનમાંથી જન્મે, એટલે કે આત્મા વિશેના અજ્ઞાનમાંથી શોક જન્મે છે. શોકાદેહ અવિદ્યા કાર્યત્વ અવધારણાત. જેટલો જરૂર હોય એટલો સમય ગાયને પણ આ વસ્તુનો તો નિશ્ચય જીવનમાં થવો જ જોઈએ. એ સિવાય આ વેદાંત કોઈ રીતે ઉપયોગી થતું નથી. એમને માનું કે વેદાંત ઉપયોગી થવા માટે બીજું કંઈ કરવાની જરૂર, આ જ જરૂર છે કે મારું બધું દુઃખ કે શોક મારી જાત વિશેના ખોટા ખ્યાલને કારણે છે. જ્યારે જ્યારે મારી જાતના અધૂરો જોઉં છું, અપૂર્ણ જોઉં છું, અસહાય જોઉં છું, લાચાર જોઉં છું, ત્યારે દુઃખ જન્મે છે. જ્યારે જ્યારે મારી જાતને લાચારીમાંથી, અધૂરપમાંથી, અસહાયતામાંથી મુક્ત જોઉં છું ત્યારે દુઃખ દૂર થાય છે. આવું દરેક દુઃખ જન્મે ત્યારે ભલે જન્મ્યું, પરંતુ આપણે આટલું શીખીએ તો દરેક દુઃખનો અનુભવ આપણને આ જે અવધારણા, આ પ્રકારનું અવધારણ એટલે કે નિશ્ચય કરવા માટે દુઃખનો દરેક અનુભવ આ નિશ્ચય કરવામાં સહાયભૂત બનશે. તો દુઃખ લેખે લાગશે. ચાલો, દુઃખ અનુભવ્યું લેખે લાગશે જો એ દુઃખમાં આપણે આટલું શીખીશું કે દુઃખનું કારણ તો આત્માની અધૂરપનો આત્માની અધૂરપનો ખ્યાલ છે, આત્માની લાચારીનો ખ્યાલ છે. મને કેમ દુઃખ થયું, મને ક્યાં લાચારી લાગી, કશુંક બન્યું, મને દુઃખ કેમ થયું, લાચારીનો અનુભવ થયો. એ જ્યારે જોઈએ ત્યારે ખબર પડે લાચારીમાં કારણે દુઃખ છે, પેલાને કારણે નથી. એ બન્યું હોત પણ લાચારી ન જન્મી હોત તો કંઈ ના થયું હોત. આમ પોતાના વિશેની લાચારી, અસહાયતા, પરવશતા એ એક જ માત્ર દુઃખનું કારણ છે. અન્વય વ્યતિરેકાભ્યામ, અન્વય વ્યતિરેકથી આત્માની લાચારી છે, દુઃખ છે, નથી દુઃખ નથી. શોકાદેહ અવિદ્યા કાર્યત્વ અવધારણાત. આ પ્રકારે શોક મોહ જે કંઈ છે એ બધું અવિદ્યાનું, અજ્ઞાનનું કાર્ય છે. મૂલા વિદ્યા નિવૃત્ત્યા એવ શોકાદેહ આત્યંતિકે નિવૃત્તિ. અંતો તેથી આ શોકની નિવૃત્તિ બહારના સંજોગોમાં પરિવર્તન કરવાથી નહીં, પરંતુ અજ્ઞાનને દૂર કરવાથી જ થશે. ભલે બહાર પરિવર્તન કરો ના નથી, માણસની બિચારની સહન કરવાની શક્તિ પણ મર્યાદિત હોય, એટલે ભલે પરિવર્તન કરો ના નથી. બહારની વસ્તુ બદલો, જે બદલવો એ બદલો, સ્થળ બદલો, કાળ બદલો, સંજોગો જે બદલાય બદલો, વાંધો નથી. રાહત મળતી તો ભલે બદલો, પણ એ છે ને એ કામ ચલાવ ઉપાય છે. ભલે એ પણ રાહત આપે છે એટલું સારું છે. જેમ ડૉક્ટર આપણને પહેલાં સિમ્ટમ બહુ માથું દુખે પહેલાં એ દવા લે, ભાઈ તાવ આવે પહેલાં ભાઈ ક્રોસિન લઈ લે, જોઈશું પછી તાવ તો ઉતર્યો ફરી ક્રોસિન લે, એ પછી જોડે જોડે એન્ટીબાયોટિક બધું આપ્યા કરે. એટલે એમ કરતાં કરતાં પેલો મૂળ રોગ જશે, પણ ત્યાં સુધી તાવ એટલે ક્રોસિન લેવી કહી દે, એટલે સિમ્ટમ એ જ ક્રોસિનની જરૂર છે. તેવી જીવનમાં થોડી ક્રોસિન જોઈએ આપણને. તેથી આપણે ક્યાંક જતા રહીએ, ક્યાંક આવીએ, ક્યાંક કરીએ, બરાબર સારી વાત છે, પણ છેવટે મૂલા વિદ્યા નિવૃત્ત્યા એવ શોકાદેહ આત્યંતિક નિવૃત્તિ ભવતી. આ મૂળ અવિદ્યા જે છે એ જશે ત્યારે જ શોકની હંમેશ માટે નિવૃત્તિ થશે. અંતો તેથી આ દરેક દુઃખના અનુભવ આપણે સમજીએ
કે અજ્ઞાન કારણ છે, સમજવાનું, ખાલી બોલવાનું નહીં. અને ત્યાર પછી અજ્ઞાન મોટો શત્રુ થશે. આ દુનિયા શત્રુ બની ગયા, એટલે અજ્ઞાન શત્રુ બની જશે. અને તો અજ્ઞાન સામે લડત ચાલશે. તો ક્યારેક લડતમાંથી આપણને વિજય મળશે. આમાંથી વિજય મળવાનો જ નથી. પણ આ અજ્ઞાન લડતમાંથી એક દડો વિજય કેમ મળશે? કારણ કે અજ્ઞાન મિથ્યા છે અને એ જ્ઞાન સામે ટકી ના શકે. વિચારમ ન સાથે વિદ્યા ફલત્વેન વિવક્ષિતા અને તત્ર કો મોહ કશોક. આ શોક અને મોહની એકત્વ અનુપશ્યત. આ એકત્વના દર્શન કરનારને શોક અને મોહ શું હોઈ શકે? એ કરીને અવિદ્યા નિવૃત્તિથી જ શોક અને મોહની હંમેશ માટે નિવૃત્તિ બતાવી. લય માત્રસ્ય સુષુપ્તે ભાવાત. આમ તો શોક અને મોહની નિવૃત્તિ સુષુપ્તિમાં થાય છે, પણ ત્યારે પેલી અવિદ્યા ગઈ નથી એટલે વળી પાછું આવે છે. એટલે ભગવાન પણ એક સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ રાખી છે આપણે માટે રોજની. ભગવાન રાખેલી છે સુષુપ્તિ, ગાઢ નિદ્રા. ભગવાને એ જો બારી ના રાખી હોત, છટક બારી, તો માણસો મરી ગયા, ગાંડા થઈ ગયા. પણ રાખી છે જેથી છટકી જઈએ. ક્યારેક છટકી જવાની જરૂર પડતી હોય છે, ક્યારેક વાંધો નહીં. તેમ સુષુપ્તિ રોજની છટક બારી છે. અને ત્યારે શોક અને મોહ તાત્કાલિક નિવૃત્તિ, પણ આત્યંતિક નિવૃત્તિ હંમેશ માટે નિવૃત્તિ થતી નથી. કારણ કે અવિદ્યા જે કાર્ય છે, કારણ છે, એ તો જળવાઈ રહે છે. એટલે કહ્યું, એટલે આગળ ભાષ્યમાં કહે છે કો મોહ કશોક ઇતિ શોકમોહયોઃ અવિદ્યા કાર્યયોઃ આક્ષેપેણ અસંભવ પ્રદર્શનાત સકારણસ્ય સંસારસ્ય અત્યંતમેવ ઉચ્છેદઃ પ્રદર્શિતો ભવતિ. ઉપનિષદ કહે કો મોહ કશોક. કયો મોહ? કયા શોકની વાત કરો છો? આપણે ઘણી કઈ શેની વાત, કયા શેની વાત કરો છો? હવે તો લોકો વાત કરતા હોય ઘણી વાર. આપણે પૂછીએ કે પેલું પછી તને પેલું મળ્યું, શી કઈ વાત કરે, શું મળ્યું, કયો કાગળ, શેનો જાણતો જ નથી. તે ઉપનિષદ કયો મોહ, કયો શોક? ટૂંકમાં એકત્વમ અનુપશ્યત. એકત્વમ વિશુદ્ધમ ગગનોપમમ પશ્યત. એકત્વ જે વિશુદ્ધ છે, ગગન સમાન છે, સર્વવ્યાપી, સર્વનાત્મા, એ પ્રકારે પોતાના દર્શન કરનારને કયો શોક, કયો મોહ? ત્યાં મોહ અને શોક હોય જ કેમ શકે? એમ કરીને મોહ અને શોકનો આક્ષેપ કરવામાં આવ્યો. અર્થાત જ્યાં આ દર્શન છે ત્યાં મોહ અને શોકની સંભાવના જ નથી. કો મોહ કશોક હેતિ શોક મોહયો અવિદ્યા કાર્યયો વિજાનત એકત્વમ અનુપશ્યત. આમ આચાર્ય, શાસ્ત્રના આચાર્યના ઉપદેશના કારણે એકત્વના આ પ્રકારે દર્શન કરે છે. એને શોક અને મોહ નથી. અર્થાત એકત્વનું દર્શન જ્યાં હોય ત્યાં શોક અને મોહ સંભવી ના શકે. એમ શોક અને મોહનો આક્ષેપ કરવામાં આવ્યો, એનો નિષેધ કરવામાં આવ્યો. એટલે ગયો આપણે ઉપનિષદ પ્રશ્ન પૂછતું નથી કે પછી આપણે શોધીએ શોક અને મોહ ક્યાં છે, એવું નથી. ક્યાં શોક, ક્યાં છે, એટલે એ કે નથી, હોઈ ના શકે. અવિદ્યા કાર્યયો આક્ષેપેણ અસંભવ પ્રદર્શનાત. જે રીતે પ્રકાશ હોય તે અંધકાર ના હોય, કે અંધકારનું કાર્ય પણ ના હોય. એકવાર રજ્જુના દર્શન થયા પછી સર્પ તો નથી, પણ સર્પથી જન્મેલો ભય પણ નથી. જે ભય જન્મ્યો એ સર્પના દર્શનથી જન્મ્યો, પણ સર્પ પણ દર્શન પણ રજ્જુના અજ્ઞાનમાંથી જન્મ્યો. એ રજ્જુનું અજ્ઞાન દૂર થાય તો સર્પનું દર્શન પણ દૂર થાય, એમાં જન્મેલો ભય પણ દૂર થાય. તેવી રીતે આત્માનું વાસ્તવિક દર્શન થાય તો જન્મેલો ભ્રમ દૂર થાય, તો શોક અને મોહ પણ દૂર થાય. અસંભવ પ્રદર્શનાત. આત્મજ્ઞાની માટે શોક અને મોહની અસંભવતા બતાવી. સકારણસ્ય સંસારસ્ય અત્યંતમેવ ઉચ્છેદ. તેથી કારણ સહિત સંસારનો, સુષુપ્તિમાં સંસારનો ઉચ્છેદ થાય છે, પણ કારણ વગર ઉચ્છેદ, કારણ રહી જાય છે. અજ્ઞાનથી કારણ સહિત સંસારનો અત્યંત ઉચ્છેદ થાય ત્યારે એવો પ્રદર્શિતો ભવતી. આ રીતે ઉપનિષદ કહે છે કે આ શોક અને મોહ તો અજ્ઞાનથી જન્મે છે, એ દૂર થતાં શોક અને મોહ પણ દૂર થઈ જાય છે. ઓમ
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ભૂતાની આત્મન્યેવાનુપશ્યતે સર્વભૂતેષુ ચાત્માનં તતો ન વિજુગુપ્સતે. યસ્મિન સર્વાણિ ભૂતાની આત્મૈવાભૂદ્વિજાનતઃ. તત્ર કો મોહઃ કશોકઃ એકત્વમનુપશ્યતઃ. યસ્મિન સર્વાણિ ભૂતાની આત્મૈવાભૂત વિજાનતઃ. વિજાનત જે સમયે અને જે અધિકારી માટે, વિજાનત તો જે વિજાનત વિશેષણ જાનત, જેને વિશેષ જ્ઞાન થયું છે. આત્માનું સામાન્ય જ્ઞાન તો બધાને હોય, અહમ અસ્મિ સદાભામી, પણ હું એક છું, અદ્વિતીય છું, આ પ્રકારનું આત્મૈવાભૂત વિશેષ જ્ઞાન થયું કે જેના વડે સમગ્ર જગત આત્મા જ બની ગયું. જેને અત્યારે અનાત્મા માનવામાં આવતું હતું એ પણ આત્મા બની ગયો. આમ એક બાજુ આપણને આત્મા અનાત્માનો વિવેક કરવાનો કહે. આગળ કહેવામાં આવ્યું કે જેવી રીતે આ એક દેહમાં હું સર્વ પ્રત્યયોનો સાક્ષી છું, ચેતનતા પ્રદાન કરનાર છું, કેવલ છું, નિર્ગુણ છું, નિર્વિશેષ છું, એમ કરીને આત્માને અનાત્મા કરતા જુદો બતાવ્યો. જાણે કે જેવી રીતે આ એક દેહમાં રહેલો હું આત્મા સર્વ દેહની સર્વ અવસ્થાઓનો સાક્ષી છું, મનની સર્વ અવસ્થાઓનો સાક્ષી છું, ચેતન છું, ચેતનતા પ્રદાન કરનાર છું, એમ કરીને સાક્ષ્ય કે દૃશ્ય કરતા સાક્ષીને જુદો બતાવ્યો. હવે કહે છે યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવાભૂત, કે નહીં અનાત્મા નામની કોઈ વસ્તુ છે જ નહીં. જેને પહેલાં અનાત્મા માનવામાં આવતું એ સર્વ આત્મા જ બની ગયો. કશું પણ આત્માથી ભિન્ન નથી. જે કંઈ છે એ આત્માની જ અભિવ્યક્તિ છે. અર્થાત દ્રષ્ટા, દૃશ્ય, દર્શન આ સર્વ વાસ્તવમાં આત્મા જ એક જ ચૈતન્ય જ છે. એટલે જડ કે ચેતન એવા પણ કોઈ ભેદ નથી. આ જગતમાં જડ ભલે આપણે એમ પહેલાં કહીએ કે આ પુરુષ કે આ આત્મા તો ચેતનતા પ્રદાન કરનાર છે, પણ વાસ્તવમાં ચેતન સિવાય કંઈ છે જ નહીં. જેને જડ માનવામાં આવે એને પણ વાસ્તવમાં જો એને સારી રીતે સૂક્ષ્મ બારીકાથી જોવામાં આવે તો એ પણ ચેતન જ છે. તેથી આત્મૈવાભૂત, જેની દ્રષ્ટિમાં આત્મા કરતાં, ચેતન કરતાં, ઈશ્વર કરતાં અન્ય કાંઈ જ નથી. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ સર્વ ઈશ્વર વડે આચ્છાદિત કરવું જોઈએ. આ સર્વમાં આત્મા પણ આવી ગયો, બધું જ આવી ગયું. જે કાંઈ છે ઈશ્વર જ છે, આત્મા જ છે, એક નિર્વિશેષ ચૈતન્ય માત્ર છે. તત્ર કો મોહ કશોક, આવું જેને મળે છે ને શું મોહ હોઈ શકે, શું શોક હોઈ શકે, એને શું શોક હોઈ શકે.
એને શોકનું કોઈ કારણ નથી. ગઈકાલે વાત કરી તે પ્રમાણે શોકનું એકમાત્ર કારણ છે કે હું અલ્પ છું, મર્યાદિત છું, પરતંત્ર છું, અસહાય છું. આમ જ્યારે જ્યારે પોતાની સહાયતા, અલ્પતા, પરવશતા એવું કશું પણ જ્યારે આપણને લાગે ત્યારે તરત જ શોક જન્મે એક અથવા બીજા રૂપમાં. પણ જ્યારે એ એકથી અન્ય કંઈ છે જ નહીં, અને તેથી હું જ સર્વ દેશ કાળ જે કંઈ છે હું જ છું. સર્વમ આત્મૈવ અભૂત સર્વાણી ભૂતાની આત્મૈવ જે કંઈ છે તો હું જ છું. આમ દેશ કાળ જે કંઈ છે વાસ્તવમાં એ હું જ છું. મારાથી ભિન્ન કાંઈ જ નથી. એવું કશું જ નથી જે મારાથી ભિન્ન હોય, મારામાં મર્યાદા ઉત્પન્ન કરે કોઈ રીતે. કારણ કે એક વસ્તુ બીજાથી ભિન્ન હોય ત્યારે બંને એકબીજાને મર્યાદિત કરે. જેમ ટેબલ અને ખુરશી બંને એકબીજા કરતાં ભિન્ન હોય તો જે ટેબલ છે એ ખુરશી નથી, ખુરશી છે ટેબલ નથી. જ્યાં ટેબલ છે ત્યાં ખુરશી નથી, જ્યાં ખુરશી છે ત્યાં ટેબલ નથી. તો ટેબલ પણ મર્યાદિત છે, ખુરશી પણ મર્યાદિત છે. આ જગત અનાત્મ હોત, જળ હોત, આત્મા કરતાં અલગ હોત તો જ્યાં અનાત્મા છે, જગત છે, ત્યાં હું નથી, હું છું ત્યાં જગત નથી, બંને મર્યાદિત છે. તો કે નહીં આત્મા એવા ભૂત નથી, કોઈ મર્યાદા નથી. ક્યાંય પણ મારી કોઈ અહમની કોઈ સીમા રેખા જ નથી. એવું કશું નથી કે અહમ એટલે હું, એની કોઈ રેખા નથી, સીમા મર્યાદા જ નથી. પહેલાં એને દેહ પૂરતો માનવામાં આવતો હતો અને દેહની બહાર જે છે એ અહમથી ભિન્ન છે એવું માનવામાં આવતું હતું. પણ હવે ખબર પડે કે નહીં, જે કાંઈ છે સર્વ આ અહમની અંતર્ગત જ છે. પશ્યન આત્મની તુલ્યમ નિજાંતર્ગતમ પશ્યન આત્મની સમગ્ર જગત નિજાંતર્ગતમ પોતાના અંતર્ગત છે. માયા બહિર્વોદભૂતમ યથા નિદ્રયા સ્વપ્નમાં જેવી રીતે સમગ્ર જગત મારામાં હોવા છતાં પણ એ બહાર હોય એવો ભ્રમ સેવામાં આવે છે, તેવી રીતે જાગ્રતમાં પણ આ સમગ્ર જગત મારામાં જ મને જ અંતર્ગત હોવા છતાં પણ એ બહાર છે એવો ભ્રમ સેવામાં આવતો હતો. એ ભ્રમ જ્યારે દૂર થઈ ગયો. આ પ્રકારે ભ્રમની નિવૃત્તિ. એવું પણ નથી કે આ જ્ઞાની પુરુષ માટે બધું આત્મા બની ગયું અને બીજા બધા માટે આત્મા નથી, એવું નથી. એટલે એવું પણ ન કહેવાય કે એની દ્રષ્ટિમાં સર્વ આત્મા બની ગયું, અર્થાત હવે એ સર્વને આત્મરૂપે જાણે છે. એટલે કે અનાત્માપણાનો ભ્રમ, અનીશ્વરપણાનો ભ્રમ, અનાત્માપણાનો ભ્રમ દૂર થઈ ગયો. યજ્ઞાત્વાન પુનર્મોહમ એવમ યાસ્યસી પાંડવ યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથોમયી. આ બધા મંત્રો અનુવાદ આપણને ભગવદ્ ગીતા મળે. ભગવદ્ ગીતા એવું જ કહે છે, યજ્ઞાત્વાન પુનર્મોહમ એવમ યાસ્યસી પાંડવ. ભગવાન કહે કે હે પાંડવ, જે જ્ઞાન પ્રાપ્ત કરે ને ફરી તું આ પ્રકારનો મોહ પ્રાપ્ત નહીં કરે, આ પ્રકારનો મોહ, શોક, વિષાદ પ્રાપ્ત નહીં કરે. ક્યારે રે? સ્વજનમ હિ કથમ હત્વા સુખિનશ્ચા માધવ અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસ્થિતા વયમ યદ રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજન મુદ્યતા. આમ જે તું શોક વિષાદ કરી રહ્યો છે. કથમ ભીષ્મહમ સંખ્યે દ્રોણંચ મધુસૂદન ઈશ્વિ પ્રતિયોત્સ્યામી પૂજાર્હા વરિસૂદન. આવો બધો મોહ ફરી નહીં કરે. વિચાર કરો, આવો મોહ પણ ફરી નહીં થાય. ભગવાન કહે કે તું આવી રીતે આવો કાયર કેમ થઈ ગયો છે? ભગવાન કેવી વાત કરો છો? કથમ ભીષ્મહમ સંખ્યે દ્રોણંચ મધુસૂદન. આ ભીષ્મ ને દ્રોણને આ રણ મેદાનની અંદર કેવી રીતે અમર પણ આક્રમણ કરી શકાય? કથમ ઈશ્વી પ્રતિયોત્સ્યામી. એમના પર હું બાણથી કેવી રીતે આઘાત કરી શકું? પૂજાર્હુ હરિસૂદન. હે હરિસૂદન, જે પૂજાને યોગ્ય છે એમના પર હું બાણની વર્ષા કેમ કરી શકું? ખરેખર દુઃખ કોઈને દુઃખ થાય, એવું દુઃખ અર્જુનને થાય છે. એમાં અર્જુનને શોક છે કે વિષાદ છે કે અસ્થાને છે એમ તો ન જ કહેવાય. પણ એ વિષાદ પણ નહીં રહે. ભગવાન કે એવો વિષાદ પણ નહીં રહે. યસ્ય નાહંકૃતો ભાવ બુદ્ધિર્યસ્ય નિલિપ્યતે હત્વાપી સૈમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. યસ્ય નાહંકૃતો ભાવ, જેનો અહંકૃતો ભાવ, હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનો અભિમાન જેનું નથી. બુદ્ધિર્યસ્ય નિલિપ્યતે, જેની બુદ્ધિ ક્યાંય લેપાયમાન થતી નથી, જેની બુદ્ધિને ક્યાંય આસક્તિ પણ નથી, દ્વેષ પણ નથી.
હત્વા વિષયમાન લોકાન ન હંતી ન નિબધ્યતે. આ સર્વ લોકનો નાશ કરીને પણ એ બંધાતો નથી કે લેપાયમાન થતો નથી. આવું કંઈ કરવાનું નથી. કોઈ કહેતું નથી કે આવું કરો, પણ કહેવાનો ભાવ નહીં છે કે આવું કરવા છતાં પણ શોક ન જન્મે. એટલે કે જ્ઞાની પુરુષ કેટલો મુક્ત છે એ બતાવે છે. હત્વા વિષયમાન લોકાન ન હંતી ન નિબધ્યતે. આ બધા લોકોનો નાશ કરવા છતાં પણ એ કોઈનો નાશ કરતો નથી. ન નિબધ્યતે, અને પાપ કર્મ કરવાને કારણે જે બંધન હોય એવું કોઈ બંધન પણ નથી. યજ્ઞાત્વાન પુનર્મોહમ એવમ યાસ્યસી પાંડવ. હે પાંડવ, જે જ્ઞાન પ્રાપ્ત કરીને તું ફરી આ પ્રકારનો મોહ પ્રાપ્ત નહીં કરે. કેવું જ્ઞાન? યેન ભૂતાની અશેષેણ દ્રશ્યસી આત્મની. કયા આ જ્ઞાનથી તું ભૂતાની આ સમગ્ર ભૂતોને સમગ્ર જગતને આત્મની અશેષેણ આત્મની દ્રશ્યસી. આ સર્વભૂતોને એટલે કે સમગ્ર જગતને તો આત્મામાં દર્શન કરીશ, અથો મય અને મારામાં દર્શન કરીશ. એમ કરીને તું અને હું વાસ્તવમાં એક નથી. કોઈને એમ થાય કે સમગ્ર જગત ભગવાનમાં તો છે, એટલે જ ભગવાને કહ્યું સમગ્ર જગતને તું તારામાં જોઈશ અને મારામાં પણ જોઈશ. અને આ રીતે તારામાં અને જગતમાં અને તારામાં અને મારામાં કોઈ પ્રકારનો ભેદ જોઈશ જ નહીં. આ રીતે સર્વાણી ભૂતાની આત્મૈવ ભૂત. સર્વભૂતો આત્મા બની ગયા. અનાત્મા નામની કોઈ વસ્તુ રહી જ નહીં. તત્ર કો મોહ કશોક. આવા જ્ઞાની મહાપુરુષને શું મોહ હોઈ શકે, શું શોક હોઈ શકે? એકત્વમ અનુપશ્યત. કોઈ અનુપશ્યત. અનુ એટલે કે અનુસૃત્ય. શાસ્ત્રના આચાર્યના ઉપદેશ અનુસરીને જ્યારે તે એકત્વના દર્શન કરે છે. બસ આ જ એક વિષય, એકત્વ. એકત્વ, અદ્વિતીયત્વ, એના પર સતત ભાર હોય છે. એ જ વસ્તુ વારંવાર કહેવામાં આવતી હોય છે કે જે છે એક છે, અદ્વિતીય છે. ક્યાંય ભેદભાવ છે જ નહીં. બધો ભેદભાવ જ શોક અને મોહને ઉત્પન્ન કરનાર છે. જગત જુદું છે, હું જુદો છું, આ પ્રકારનો ભેદભાવ. એ જે છે તે હું નથી, હું જે છું તે નથી. આ પ્રકારના ભેદભાવમાં હંમેશા ભય હોય, સ્પર્ધા હોય, ઈર્ષ્યા હોય. એ ન હોય તો હોવાની સંભાવના તો હોય જ. કદાચ અત્યારે ન હોય તો બીજા કોઈક સંજોગોમાં હોઈ શકે. ભલા સાથે ઈર્ષ્યા હોય ને. અરે પતિ પત્નીની ઈર્ષ્યા કરે, પત્ની પતિની ઈર્ષ્યા કરે, કોણ કોની ઈર્ષ્યા નથી કરવાનું વિચાર કરો. ત્યાં પણ જો ઈર્ષ્યા હોઈ શકે. ભાઈઓ તો કરે, બહેનો તો કરે, મિત્રો તો કરે, બધાએ કરે, પણ બધે જ હોઈ શકે જ્યાં ભેદભાવ થયો. આ તારું ખાતું અને મારું ખાતું, ખાતાઓ જુદા થયા અને થાય. એટલે એવું તો થવાનું જ ને, કંઈ 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 કંઈ. એટલે આ ભેદભાવ છે એ જ બધા દુઃખનું મૂળ છે. અને ભેદભાવ પોતાને અલગ માનવાને કારણે જન્મતા હોય છે કે હું અલગ છું, બસ આ જ હું છું, આટલો જ હું છું, શરીર પૂરતો જ હું છું. આ પ્રકારના દ્રઢ ભ્રમ છે, એનાથી જ સર્વ દુઃખ છે. એવું વેદાંત શાસ્ત્ર કહે છે કે દુઃખનું કે શોકનું બીજું કોઈ કારણ જ નથી. શોકનું કોઈ કારણ આપણને લાગે કે કેવા આ તો તદ્દન નિષ્ઠુર લોકો જણાય છે ને, લાગણીહીન લોકો છે. અશોચ્યાનંદ અશોચસ્ત્વ. પેલા બિચારની આંખ આંસુથી ભરાઈ ગઈ. તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણા કુલેક્ષણમ. કૃપા એનામાં પ્રવેશ કર્યો. કૃપયાવિષ્ટમ એવું નથી કે એણે કૃપાને નિમંત્રણ આપ્યું. કૃપા આવીને જ એનામાં પ્રવેશ કરી ગઈ. દયાજનક થઈ ગયો બિચારો. એ દયાને પાત્ર સ્થિતિમાં આવી ગયો. આંખમાં આંસુ આવી ગયા, વિષાદ કરી રહ્યો છે. એવાને ભગવાન કહે છે અશોચ્યાન અનવશોચસ્ત્વમ. તું શોક ન કરવા યોગ્યનો શોક કરી રહ્યો છે. બહુ મોટી વસ્તુ છે. આવા અભિવ્યક્તિના કહેવું એના માટે ખૂબ હિંમત જોઈએ. ભગવાન નિષ્ઠુર જેવું નથી, ભગવાન લાગણીહીન છે એવું પણ નથી, પરંતુ આ સિવાય એમાંથી મુક્ત થઈ શકે એમ નથી. અર્થાત મનુષ્યના શોકનો બીજો કોઈ ઉપાય નથી. એને એ હંમેશ માટે આત્યંતિક દુઃખ નિવૃત્તિ, હંમેશ માટે દુઃખની નિવૃત્તિ. જાય ના થોડી એમ તાત્કાલિક દુઃખની નિવૃત્તિ થઈ તો બરાબર છે. એવી સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપી, લે ચોકલેટ, બસ ચાલ, રડતો બંધ થઈ જાય, લે રડતો બંધ થાય.
કકડાટ ના કરીશ, આમ ના કરીશ, ચાલો શાનો રાખો. આપણે સહાનુભૂતિ થાય, દયા આવે. લે એવી કશી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવાથી કે શોકમાંથી હંમેશા નિવૃત્તિ ના થાય. એ તો રાહ જ જોઈ રહ્યો, વળી પાછો આવવાનો જ છે. ક્ષણભર માટે દૂર થઈ ગયો, બીજું કારણ શોધ છે. જેને શોક કરવો જ છે, જેને યુદ્ધ કરવું જ છે, સંઘર્ષ કરવો જ છે, લડવું જ છે, કોઈ પણ કારણ શોધ છે. એક કારણ તો બીજું, બીજું કહે તો ત્રીજું. જેને કરવું જે છે ને એ તો શોધવાનું જ છે કારણ. પેલું વરુ ઘેટાને કે ને, તું કેમ આવ્યું છે? હું પાણી પીવા, તું પાણી પીવા કેમ આવ્યું છે? આ મારું તળાવ છે, તું પાણી પીએ છે, એને કારણે આ પાણી તો દૂષિત થાય છે. તો પેલું ઘેટું કે ના, એવું નથી, તમારી તરફથી પાણી મારી તરફ આવે, મારી તરફ તમારી તરફ નથી જતું. જો મારી તરફથી પાણી તમારી તરફ જતું હોય તો એમ કહેવાય કે ત્યાં હેઠું કેમ કર્યું પાણીનું? પણ પાણી તો તમારી તરફથી મારી તરફ આવે છે. બહુ બોલતો થયો છું. કોઈ જવાબ સામે આવે એટલે ખાલા બહુ મુશ્કેલ છે. સામે જવાબ આવે એ સહન કરવું મુશ્કેલ છે. હા, પણ આજે ગઈકાલે તો આવ્યો હતો ને, ત્યારે આવું કર્યું ને, પણ ગઈકાલે હું આવ્યો જ નથી. અરે પણ તે 15 દાડા પહેલા હું કોઈ તો પહેલી જ વાર આવ્યો છું. તું તારા બાપ આવ્યો છે, મારો બાપ તો છે જ નહીં. કોઈક રીતે એને મારી નાખવા માટે, હુમલો કરવા માટે એને કારણ જોઈએ. કોઈક રીતે કારણ શોધી જ કાઢ, ના હોય તો ઊભું કરે. મન એવું જ છે, એવું આવું છે. એને કોઈ ને કોઈ રીતે મન, આપણું મન છે, કશી ને કશી રીત શોધી જ કાઢે, દુઃખી થવાની રીત શોધી જ કાઢે. દુનિયાએ કંઈ કરવાની જરૂર નથી, મારું મન જ શોધી કાઢે. શોક સ્થાન સહસ્રાણી, દુઃખ સ્થાન શતાની છે. બસ શોકના હજારો સ્થાન શોધી જ કાઢે. આમ અહીં કેમ મૂક્યો, આમ કેમ ના મૂક્યો, જેમ ડાબા હાથમાં કેમ આપ્યું, જમણા હાથમાં કેમ ના આપ્યું, માળા આમ કેમ પહેરાવી, દોરો નીચે કેમ, ઉપર કેમ નથી, આવી કેવી માળા બનાવી, ફૂલ સરખા કેમ નથી રાખ્યા, ગમે તે હોય. એવું નથી, આ તો કહું છું કે કોઈ પણ કારણ હોઈ શકે. દુઃખી થવા આપણે શું કારણ જોઈએ? કંઈ કારણ ના જોઈએ. એટલે આપણે દુઃખીનો નિર્ણય કર્યો જ હોય તો આપણને પૂરતા કારણો મળી જાય છે, કારણ કે આપણું મન કારણોની કલ્પના ઊભા જ કરશે. એટલે વેદાંત શાસ્ત્ર કહે છે કે બધો શોક વાસ્તવમાં આપણા મન વડે જ ઊભો થયેલો હોય છે, બાકી શોકનું કારણ નથી. પીડા થઈ શકે, પીડા થાય, શરીરની પીડા વગેરે પ્રારબ્ધને કારણે હોય, એની ના નથી. પણ શોક એ તો આપણા મનની જ ઉપજ છે. એકત્વમ અનુપશ્યત કો મોહ કશોક. આ પ્રકારે એકત્વના, અભેદના દર્શન કરનારને કોઈ મોહ ને કોઈ શોક ન હોઈ શકે. અને એ દર્શન જેને નથી એને શોક અને મોહ હોય જ. એથી અંદર મનની ભૂમિકામાં તો હોય જ. જેને માનસશાસ્ત્ર કોર પર્સનાલિટી, કોર પર્સનાલિટી અંદરનું વ્યક્તિત્વ, એ તો બિચારો દુઃખી જ છે. અંદરનું વ્યક્તિત્વ એ તો દુઃખી જ છે. એને પછી પેલી અંબાડી ચડાવીએ, કંઈ ઘરડા લગાવીને એને કંઈ દુઃખ આપણે કોઈ કદે ઢાંકી દઈએ, ઘા પડ્યો અને આપણે ઢાંકી દઈએ, એ જુદી વાત છે. એબને આપણે ઢાંકી દઈએ, એ રીતે આપણે ઢાંકતા હોઈએ છીએ. અંદર તો દુઃખ ભરેલું જ છે. એની કોર પર્સનાલિટી વેદાંત કે આનંદ સ્વરૂપ છે. માનસશાસ્ત્રની કોર પર્સનાલિટી એક છે. કોર એટલે કે અંતરતમ વ્યક્તિત્વ. માનસશાસ્ત્ર કે અંતરતમ વ્યક્તિત્વ કેવું છે? તો કે જો ને આ હજી આ બાળકનો બાળક જ રહ્યો છે, અંદર બાળક રહેલો છે. આ ચાઇલ્ડ ઇઝ ધેર. ભલે ને આટલો મોટો 50 વર્ષનો થઈ ગયો શરીર, પણ અંદર હજી 5 વર્ષનું બાળક જ છે. એ 5 વર્ષનું બાળક જે પ્રકારનું વર્તન કરે એવું જ વર્તન આ કરે છે. જ્યારે જ્યારે એવું વર્તન ખબર પડે કે આમ આ ભાઈ આ વડીલ નથી, આ વયસ્ક નથી, આ તો બાળક છે. કોર પર્સનાલિટી. ફરિયાદ કરનારું, કકડાટ કરનારું, રડનારું, જીત કરનારું, આ કરનારું, કોર પર્સનાલિટી. સ્વામી દયાનંદ મહારાજ કહે ને કે જતું નથી. નાનો ત્યારે ઝઘડો કરવું,
મને એક ચોકલેટ આપી, મારા મોટા ભાઈને 2 ચોકલેટ આપી. મને એક ચોકલેટ આપી તો ખૂબ આનંદ થયો. મારી મમ્મી જેવું કોઈ છે જ નહીં, તો પેલાને 2 ચોકલેટ આપી. મને મમ્મી બીજી ચોકલેટ આપ, તો કે તને નહીં. મમ્મી મને બીજી ચોકલેટ આપ, તો તને નહીં. કેમ નહીં? તું નાનો છું. પણ એને કેમ 2 આપી? એ મોટો છે. પેલા નાનું મોટું તો મા બાપની દ્રષ્ટિએ પેલા બાળકમાં એવું હોતું નથી કે હું નાનો છું. એને એમ કે એ છે ને મોટો, એટલે એને એમ કે સરખા જ છે ને બધા. હું નાનો છે ને કે મોટો છે ને, અથવા કે તું મોટો છું. નાનાને 2 ચોકલેટ આપે, મોટાને 1 આપે. કેમ? તું મોટો છું. એટલે હું 3 વર્ષનો છું ને પેલો 3 વર્ષનો છે. મોટો છું, નાનો છું. 5 વર્ષનો, પેલો 3 વર્ષનો. એને હું મોટો એવું લાગતું નથી. તું મોટો છું. એને 1 આપે, પેલાને 2 આપી, ફેંકી દે ફટાક, નહીં જોઈએ. બસ ધાર્યું ના થયું, ફેંકી દેતો. આ કોર પર્સનાલિટી. ધાર્યું ના થયું, ફેંકી દેતો. હવે જ્યારે ધાર્યું ના થાય તરત ફેંકી દો. એને પ્રમોશન મળ્યું, ખુશ થઈ ગયો સાહેબ પાસે. પછી ખબર પડી કે ભાઈ એનો સહકાર્યકર છે, એને 2 રેઝ મળ્યા, અને 1 જ મળ્યો, પેલાને 2 મળ્યા, બઢતી મળી. મને કેમ 2 નહીં? પેલાને 2 કેમ? ઝઘડો કર્યો સાહેબ સાથે જઈને કે જો ભાઈ એ તારા કરતાં વધારે સારી રીતે કામ કરે છે, વધારે હોશિયાર છે, વધારે આમ બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો. નહીં, નોકરી છોડી દીધી. એનું એ જ કોર પર્સનાલિટી, એ નથી બદલાતી. એ તો આ તો માનસશાસ્ત્રની કોર પર્સનાલિટી, અંતરતમ વ્યક્તિ. પણ વેદાંતનું અંતરતમ વ્યક્તિ કયું? આનંદ સ્વરૂપ. આ જે કયું ફેંકી દઉં, આ એ શોક જ છે. બધો અંદર શોક વિષાદ બહુ ભરેલો જ છે, જન્મ્યા ત્યારથી. આ જે અનુભવ થાય એમાં એને વિષાદનો ઉમેરો જ કર્યો હોય. ઘણા થોડા કમ નસીબ લોકોને વધારે અનુભવ થાય, તર છોડાયેલા હોય, આમ હોય. બધી આપણી નાના બાળકને અમુક પ્રકારની ઈચ્છાઓ હોય, અને મોટા લોકોના અમુક પ્રકારના આદર્શો હોય. એવું થતું હોય, મારા બાળકને ફલાણા ગૌતમ બુદ્ધને બસ મારે મહાન બનાવ જ બનાવવા છે. કોઈ દાડો એને બહાર જવા જ નથી, બિચારાને ખાવા પીવા કશું ના દે. અરે ભાઈ નાના બાળકને બધું જોઈએ, નહીં? પેલું બાળક બિચારો બીજા બધા કરતાં વંચિત રહી જાય. પછી ભલે ને, એટલે આવી બધી જાણું વંચિત રહી ગયો, મારું રહી ગયો, મને આ ના મળ્યું, પેલું ના મળ્યું, આવું તો બહુ રહી ગયું છે. શોક દુઃખ. એકત્વમ અનુપશ્યત. વેદાંત શાસ્ત્ર ઉકેલ બતાવે છે કે જ્યારે મારા વિષયનો ખ્યાલ સંપૂર્ણપણે બદલાઈ જશે, કે હું માત્ર કોઈ સ્ત્રી પુરુષ આવું કંઈ નથી, વાસ્તવમાં હું સર્વ છું, સર્વનો આત્મા, સર્વાત્મ દર્શન. તસ્માત તત્સર્વમ અભવત. તેથી જ્ઞાનથી એ સર્વ બની ગયો, બની નથી ગયો. એવું અભવત, એવું ત્યાં બૃહદારણ્યમાં કહ્યું. બ્રહ્મવા ઇદમગ્રાસીદ તદાત્માનમેવાવેદ અહમ બ્રહ્માસ્મિતિ તસ્માત તત્સર્વમ અભવત. જે પોતાને જીવ માને છે એ ત્યારે પણ બ્રહ્મ જ છે. પણ જ્યારે ઉપદેશ કરવામાં આવે ત્યારે એને જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું. જે પોતાને જીવ માનતો હતો એને જ્ઞાન થયું હું બ્રહ્મ છું. તસ્માત તત્સર્વમ અભવત. એ જ્ઞાનથી એ સર્વ બની ગયો. એટલે પોતામાં અસર્વપણાનો આરોપ દૂર થયો. કોઈ એને કહ્યું નથી કે તું સર્વ નથી, કોઈ નથી કહ્યું. એવું નથી કહ્યું કે તું શરીર જ છે, એવો કોઈ ઉપદેશ નથી આપે કોઈ. તું આનો પુત્ર છે ને આ એવું તો કહ્યું હશે, પણ તું શરીર છે, સર્વ એવું કોઈ નથી કહ્યું. એ કયા વગર જ માની લેલું છે. કઠોપનિષદના ભાષ્યમાં શંકરાચાર્ય મહારાજ કે જો તો ખરી આ માયા દુર્વગાખ્યા કેવી ગહન છે, એનો તાગ ના કાઢી શક્યા. એવું કેમ? તો કે રોજ રોજ કહેવામાં આવે છે તું બ્રહ્મ છે, તો એ માનતો જ નથી. અને કોઈને કયા વગર જ આનો દીકરો છું, નાનો પૌત્ર છું, નાનો ફલાણો છું, માની જ લે છે. હવે બધી દેહમાં અહમ ભાવ એ સ્વાભાવિક છે. તેથી આવી રીતે પોતાના વિષયના ખોટા ખ્યાલને કારણે જ પછી આ બધું જન્મતો હોય છે. એટલે વેદાંત શાસ્ત્ર આ શોક અને મોહમાંથી મુક્ત થવાનો મૂળભૂત ઉપાય બતાવે છે. અને આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સ્વર્ગમાં જે ગમે તે તો હંમેશા પણ મુક્ત ન થઈ. આ બ્રહ્મ હોનાન લોક પુનરાવર્તિનો અર્જુન. ભગવાન કહે કે બ્રહ્મલોક સુધીના જે કંઈ લોક છે બધા પુનરાવર્તિ છે. ભલે દીર્ઘકાળ સુધી ટકનાર હોય, પણ ક્યારેક તો અનંત આવવાનો જ છે. ક્યારેક વળી પાછી આ ઘટમાળામાં આવવાનું છે. માં ઉપેત્ય તો કાઉંતેય
દુઃખાલયમાં શાશ્વતમ નાપ્નુવંતિ મહાત્માન સંસિદ્ધિમ પરમા મામ વેતુ પુનર્જન્મ દુઃખાલયમાં શાશ્વતમ નાપ્નુવંતિ. દુઃખનું આલય અશાશ્વત પુનર્જન્મ છે, એને પ્રાપ્ત ન કરે જો મને પ્રાપ્ત કરે તો. બહુ જ મહત્વના આ મંત્રો છે. વેદાંત શાસ્ત્રની મૂળભૂત દ્રષ્ટિ બતાવે છે. અને તેથી આવા મંત્રો મનમાં રટણ થતું હોય, એનું અનુસંધાન થતું હોય, ખૂબ ખૂબ ઉપયોગી છે. પણ સ્વામી એવું નહીં કે બસ આપણે નવું જાણે કે ઊભું કરી હું બ્રહ્મ છું એને કંઈ નવું અભિમાન ઉત્પન્ન ના કરે. બધું બહુ અભિમાન છે, એમાં જરાક વચ્ચે તો કે થવા પણ એવું થાય નહીં, કારણ કે હું બ્રહ્મ છું એટલે પૂર્ણ છું, એટલે કોઈ મારે ભિન્ન નથી, કોઈ અનાત્મા નથી, કોઈ દૂર નથી, કોઈ બીજું નથી, અન્ય પણ નથી, બીજા પણ છે જ નહીં. હવે આપણા મનને યાદ દેવડાવીએ, જ્યારે જ્યારે મન દુઃખી થતું હોય ત્યારે યાદ દેવડાવે કે શેને કારણે દુઃખી થાય છે, શું ખૂટે છે, શું નથી તારા, આ ના મળ્યું પેલું શું નથી, બધું તારું જ છે અને તારું કશું નથી. કશું અહીંયા આવવાથી મારું થઈ જતું નથી અને ત્યાં હોવાથી મારું નથી એવું પણ નથી. હંમેશા એને ખોટ ચાલ્યા જ કરે, અધૂરપ ચાલ્યા જ કરતી હોય. અધૂરપ તો અંદર છે, બહારનો એક એક પ્રસંગ જાણે કે અધૂરપમાં જ વધારો જ કરતો હોય, અધૂરપનું બટન દબાવ્યા જ કરતો હોય. એકત્વમ અનુપશ્યત. આ રીતે આ બે મંત્રોમાં ઉપનિષદ જીવન મુક્તની વાત કરી. આઠમા મંત્રમાં કહે છે સત્યાવીસના પાના પર ભાષ્યકાર કહે છે આત્મનિરૂપણ કહે છે યોયમ અતીતૈઃ મંત્રૈઃ ઉક્તઃ આત્મા સહ સ્વેન રૂપેણ કિમ લક્ષણઃ इति आह अयं मंत्रः योयम आत्मा अतिदैः मंत्रैः उक्तः. आठो मंत्र पण એ જ આત્માનું નિરૂપણ કરે છે. આગળના બધા જ મંત્રમાં જેની વાત કરવામાં આવી, અતિતૈઃ મંત્રૈઃ એક એવ આત્મા ઉક્તઃ. આ બધા જ આગળના 7 મંત્રોમાં એક જ આત્માની વાત કરવામાં આવી. પહેલા મંત્રમાં એને ઈશ્વર કહેવામાં આવ્યો, ભલે આત્મા શબ્દ પહેલા મંત્રમાં એનો ઉપયોગ ન થયો. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એ આત્માને ઈશ્વર એવું કહેવામાં આવ્યો. કુર્વન્નેવેહ કર્માણિ જીજી વિષેદ શતમ સમાહ, એમ કરીને આત્માને જીજી વિષેદ તો જીવવાની ઈચ્છા કરનારો કહેવામાં આવ્યો. બીજા મંત્રમાં આત્મા જ કેન્દ્રમાં છે, બીજા મંત્રના કેન્દ્રમાં પણ જીજી વિશેષ જીવિતું ઈચ્છેત ચેત, જો જીવવાની ઈચ્છા કરતો હોય તો આ રીતે બીજા મંત્રમાં આત્માને જીવવાની ઈચ્છા કરનારો એવી રીતે વર્ણન કરવામાં આવ્યું. અસુર્યાના મતે લોકઃ એ કે છે આત્મહનો જનાઃ. ત્રીજા મંત્રમાં આત્મા કેવી રીતે વર્ણવવામાં આવ્યો, જે લોકો પોતાનો જ ઘાત કરનારા છે, અવિવેકી બતાવવામાં આવ્યો. અવિવેકને કારણે જે લોકો પોતાને જ ઈજા કરનારા છે. અને જદેકમ મનસો જવીય, ચોથા મંત્રમાં અનેજત જે નિષ્કંપ છે, અચલ છે, એક છે, અદ્વિતીય છે એમ કહેવામાં આવ્યું. મનસ જવીય, મન કરતા પણ વેગવાન. નહીં દેવા આપનું મન પૂર્વમર્ષત, ઇન્દ્રિયો એને પણ આંબી ના શકી એમ કે ને તદ્ધાવત અજ્ઞાનત્યેતિ તિષ્ઠત, એ સ્થિર રહીને પણ બધા ગતિમાનને આંબી જાય છે. આ પ્રકારે મનના સંદર્ભમાં, ઇન્દ્રિયના સંદર્ભમાં, એટલે શંકરાચાર્ય મહારાજ આપણું ધ્યાન દોરે છે કે અત્યાર સુધી આત્માની જ વાત થઈ છે, પરંતુ સ્વેન રૂપેણ આત્મા સ સ્વેન રૂપેણ કિમ લક્ષણ કિમ અસ્ય સ્વમ નિરૂપાધિકમ રૂપમેતિ. મોટે ભાગે એક અનેજત અને એકમ એ બેને બાદ કરતા બાકી બધા આગળના મંત્રોમાં આત્માનું જે નિરૂપણ કરવામાં આવ્યું
એ કોઈને કોઈ સંદર્ભમાં કોઈને કોઈ સંબંધમાં કરવામાં આવ્યો. આત્મા કર્મનો અધિકારી છે એ પ્રકારે નિરૂપણ કરવામાં આવ્યું. આત્મા અવિવેકી છે એવું નિરૂપણ કરવામાં આવ્યું. આત્મા ઈશ્વર છે, સમગ્ર જગતનો શાસક છે એવું નિરૂપણ કરવામાં આવ્યું. પણ ઈશ્વર પણ શાસક પણ જે શાસિત છે એના સંદર્ભમાં જ કહેવામાં આવ્યું. આમ કોઈને કોઈ સંદર્ભમાં કોઈને કોઈ સંબંધથી કશાને કશાને અપેક્ષાએ એટલે કે આત્માના સાપેક્ષ રૂપનું મહદઅંશે વર્ણન કરવામાં આવ્યું. હા, અનેજત અને એકમ એમાં આત્માના સાપેક્ષની પણ પોતાનું સ્વયં રૂપનું વર્ણન કરે. બાકી મન સહજવીય, મન કરતા વધારે વેગવાન એ મનના સંદર્ભમાં આત્માનું વર્ણન કરવામાં આવ્યું. નહીં ન દેવા આપનવન પૂર્વમર્ષત, દેવતાઓ એને પામી ન શકે એમ કરીને ઇન્દ્રિયોના સંદર્ભમાં વર્ણન કરવામાં આવ્યું. તો પછી જીવન મુક્ત વર્ણન કરવામાં આવ્યું. નિરૂપણ છે. પણ કશા ને કશાની અપેક્ષા સાપેક્ષ. સ્વામી દયાનંદ મહારાજની ભાષામાં કહીએ તો કોઈને કોઈ પ્રકારનો રોલ કે વેશ એક અને અદ્વિતીય આત્મા હોવાને કારણે જે છે તે એ જ છે. જેનું પણ વર્ણન થાય એનું જ વર્ણન છે. અને છતાં આ બધા મંત્રોમાં એનું કોઈને વેશ રૂપે વર્ણન કરવામાં આવ્યું. કોઈ રોલમાં, વેશમાં, કોઈ સ્વાંગમાં કશો ને કશો વેશ ધારણ કરેલો હોય, ઈશ્વરનો વેશ ધારણ કર્યો હોય, કર્મના અધિકારનો વેશ ધારણ કર્યો હોય, અવિવેકીનો વેશ ધારણ કર્યો હોય, મનથી વધારે વેગવાન, ઇન્દ્રિયોથી વધારે વેગવાન. તસ્મિન નપો માતરિશ્વા દધાતી, હિરણ્ય ગર્ભને માતરિશ્વાને પણ કર્મમાં નિયુક્ત કરનાર કે કર્મથી કર્તવ્ય પ્રદાન કરનાર ઈશ્વર રૂપે. એટલે કે જે સ્વેન રૂપેણ કેમ લક્ષણ એ પોતાના રૂપથી નિરપેક્ષ રીતે એ મનના સંદર્ભમાં નહીં. આપણે પણ આપણી જાતને એવી રીતે જાણતા હોય છે હંમેશા કશા ને કશા સંદર્ભમાં. આપણને આપણી જાતનું જ્ઞાન તો છે, પણ હું પિતા છું, માતા છું, પુત્ર છું, પતિ છું, પત્ની, એવું કોઈક રીતે જ્ઞાન છે. કશાકના સંદર્ભમાં ચડિયાતો છું, ઉતરતો છું, કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, ઊંચો છું, નીચું છું, ગમે તે જે કંઈ જ્ઞાન આપણને જાગ્રત અવસ્થા દરમિયાન હોય હંમેશા કશા ને કશા સંદર્ભમાં હોય કે સંબંધમાં હોય છે. સ્વપ્નમાં પણ એવું જ હોય છે. એટલે નિરપેક્ષ આ કોઈ વેશ ન પહેરેલો તેનો હું કોણ છું? પેલો ભિખારી છે, રાજા છે, સાધુ છે, પ્રધાન છે, બરોબર છે, એ બધા વેશ દ્વારા એનું વર્ણન કરવામાં આવ્યું. પણ આ કોઈ વેશ ન હોય તો એ કેવો છે? તેવા બધા વેશ વગરનો આત્મા સ્વેન રૂપેણ કેમ લક્ષણ, સ્વયં પોતાના રૂપથી. આમાંનો કોઈ ઈશ્વરનો વેશ પહેરેલો ના હોય, કર્મના અધિકારનો વેશ ના હોય, અવિવેકીનો વેશ ના હોય, જ્ઞાનીનો વેશ ના હોય, મનના પ્રેરકનો વેશ ના હોય, ઇન્દ્રિય કશાનો વેશ ના હોય, સ્વયં કેવો છે? ઇત્યાહ અયમ મંત્ર. એટલે કહ્યું છે કે આ ઉપદેશ કરવાની આ રીતે છે. અધ્યારોપાપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. અધ્યારોપ અને અપવાદથી જે નિષ્પ્રપંચ છે એનો પ્રપંચ કરવામાં આવે છે. પરમાત્મા જે નિષ્પ્રપંચ છે, પ્રપંચથી પર છે. અથવા પ્રપંચ, દ્વૈત, શોક અને મોહ જેને સ્પર્શી ના શકે, નિષ્પ્રપંચ, અસંસારી. તો બે અર્થ કર્યા પ્રપંચના. પ્રપંચ શબ્દ છે ને બે રીતે વાપર. નિષ્પ્રપંચ, પરમાત્મા નિષ્પ્રપંચ છે, અર્થાત સર્વ પ્રપંચથી, આ સર્વ સંસારથી પર છે, અસ્પૃષ્ટ છે. પ્રપંચ્યતે એનું વિસ્તારથી વર્ણન કરવામાં આવે છે. તો જે પ્રપંચથી પર છે એનું જ વર્ણન કરવામાં આવે છે. કઈ રીતે? અધ્યારોપ અપવાદાભ્યામ. અધ્યારોપ અને અપવાદ છે. પહેલા અધ્યારોપ કરવામાં આવે અને પછી એનો અપવાદ કરવામાં આવે. ઉપનિષદની પણ હંમેશા શૈલી રહેલી છે. તદૈક્ષદ બહુશ્યામ પ્રજાએ. આ પરમાત્માએ ઈક્ષણ કર્યું, સંકલ્પ કર્યો બહુ બની જવું, એમ કરીને તત્સૃષ્ટવા તદેવાનો પ્રાવિશદ. આ જગતનું સર્જન કરીને એમાં પ્રવેશ કર્યો.
સચ્ચત્યચ્ચાભવત નિરુક્તમ ચ નિરુક્તમ ચ નિલયનમ ચ નિલયનમ ચ વિજ્ઞાનમ ચ વિજ્ઞાનમ ચ સત્યં ચ નૃતં ચ સત્યમ અભવત. આ સત્ય બધું બની ગયો. આ રીતે અધ્યારોપ કરવામાં આવ્યો. એટલે કે બતાવ્યું કેવી રીતે એક જ આત્મા પણ આ એક આત્માએ જગતનું સર્જન કેમ કર્યું, એક જ આત્મા સમગ્ર જગત કેમ બની ગયો. એટલા જ માટે કે જે શ્રોતા છે એને તો જગત સત્ય જ છે ને, એને માટે એનું દ્વૈત સત્ય છે, દુઃખ સત્ય છે, શોક મોહ સત્ય છે. એ સત્ય ના હોત તો આવ્યો જ ના હોત. તો આપણે પહેલેથી જાણતો હોત કે આ શોક તો મિથ્યા છે, દુઃખ મિથ્યા છે, એને ઉકેલવાનો પ્રશ્ન રહ્યો જ નહીં. પણ કોઈક ગુરુ પાસે આવ્યો એનો અર્થ એ થયો કે એના માટે આ શોક અને મોહ સત્ય જ છે. કારણ કે આ પ્રપંચ સત્ય છે, ભેદભાવ સત્ય છે. એટલે જ પહેલા ઉપનિષદ વિસ્તારથી સમજાવે કે આ પ્રપંચ કેવી રીતે આવ્યો, આ ભેદભાવ કેવી રીતે આવ્યો. એટલે પહેલા શિષ્યને લાગે વાત બરોબર છે, જે કહેશે ગુરુજી બરોબર કહે છે. હા, પ્રપંચ આવ્યો, દ્વૈત છે, દુઃખનું કારણ છે, એમ કહે ને એને બરોબર સમજ પડી. એને સમજાવે કે તારું આ જે દુઃખ છે બધું પ્રપંચને કારણે છે, આ દ્વૈતને કારણે છે, ભેદભાવને કારણે છે. પછી બતાવે અપવાદ કે આ ભેદભાવ મિથ્યા છે, પ્રપંચ મિથ્યા છે. અપવાદ, અધ્યારોપ અને અપવાદ આ પદ્ધતિથી નિષ્પ્રપંચમ પ્રપંચતે, જે પ્રપંચથી પર છે એનો પ્રપંચ એટલે કે વિસ્તાર કરવામાં આવે છે. એવું કંઈક ધ્યાનમાં રાખીને શંકરાચાર્ય મહારાજ કહી રહ્યા છે અહીંયા, આત્મા સહ સ્વેન રૂપેણ કિમ લક્ષણ હતી, એના પોતાના રૂપથી અર્થાત કશાની અપેક્ષા વગર સ્વયં એનું પોતાનું કેવું રૂપ છે, કેવું લક્ષણ છે. એથી આહ અયમ મંત્ર, આ મંત્રમાં એ કહેવામાં આવ્યું. તો 8મા મંત્રમાં કહે છે, સપર્યગાત શુક્રમકાયમવ્રણમ અસ્નાવિરમ શુદ્ધમપાપવિદ્ધમ કવિર્મનીષી પરિભૂ સ્વયંભૂ યાથા તથ્યતોર્થાન વ્યદધાત શાશ્વતીભ્યઃ સમાભ્યઃ સહપર્યગાત, પરિતઃ અગાત. એ પરમાત્મા ચારે બાજુ પહોંચી ગયો. કેનો વાત એ પરમાત્મા કેવો સર્વવ્યાપી છે. સહપર્યગાત સમજાવશે કે પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે. શુક્રમ શુદ્ધ છે, અકાયમ કાયા વગરનો છે, અવ્રણમ વ્રણ એટલે ઘા વગરનો છે, અસ્નાવિરમ સ્નાયુ વગરનો છે, શુદ્ધમ શુદ્ધ છે, અપાપવિદ્ધમ પાપથી જરા પણ વિદ્ધ નથી, વિધાયેલો નથી, પાપથી અસ્પૃષ્ટ છે. એમ આ બધા શબ્દોમાં આત્માનું સ્વેન રૂપેણ સ્વયં એના રૂપથી વર્ણન કરવામાં આવ્યું. વળી પાછું સાપેક્ષ વર્ણન કરે છે. કવિર મનીષી પરિભૂ સ્વયંભૂ, એ કવિ છે અર્થાત સર્વજ્ઞ છે, મનીષી મનનો સ્વામી છે, પરિભૂ બધાથી ઉપર રહેલો છે, સ્વયંભૂ સ્વયં અસ્તિત્વમાં આવેલો છે, સ્વયં અસ્તિત્વ ધરાવનાર છે. યાથા તથ્યતઃ અર્થાન વ્યદધાત શાશ્વતીભ્ય સમાભ્ય. આજે શાશ્વતી સમાહ સમજાવે છે પ્રજાપતિ. આ પ્રજાપતિ જે લગભગ શાશ્વત છે એમને અર્થાન વ્યદધાત, એમને પોતપોતાના કર્તવ્યની વહેંચણી કરી. યાથા તથ્યતઃ, જેમ હોવું જોઈએ તે પ્રકારે આ પરમાત્માએ બધા જ પ્રજાપતિઓને એમના કર્તવ્યની વહેંચણી કરી. એટલે મંત્રના ઉત્તરાર્ધમાં વળી પાછું અધ્યારોપથી જ વર્ણન કરવામાં આવ્યું. મંત્રના પૂર્વાર્ધમાં અપવાદથી વર્ણન કરવામાં આવ્યું. એટલે તમે જાણો છો પદ્ધતિ તો ઉપનિષદની નેતિ નેતિ. આ નેતિ નેતિ એ અપવાદ છે. પણ અપવાદ ક્યારે કરવામાં આવે? ત્યાં બૃહદારણ્યકમાં પણ પહેલા અધ્યારોપ કરવામાં આવે. દ્વેવાવ બ્રહ્મણો રૂપે
મૂર્તમ છે અમૂર્તમ છે. આ બ્રહ્મના બે રૂપ છે, મૂર્ત અને અમૂર્ત. એમ કહીને ઘણો અધ્યારોપ કરવામાં આવ્યો, જેથી આપણે આ જગતને સમજી શકીએ. પછી એનો અપવાદ કરવામાં આવ્યો, નેતિ નેતિ. અધ્યારોપ અને અપવાદ એ પ્રક્રિયાથી આપણને શબ્દોમાં જો વર્ણન ના થઈ શકે. આ બધું કરવાની એટલામાં જરૂર પડે કે નિષ્પ્રપંચ છે, સર્વ પ્રપંચથી પર છે. આ શબ્દોના પ્રપંચથી પણ પર છે. અને શબ્દોમાં જેનું સીધું સીધું વર્ણન થઈ શકતું નથી, એનું આ રીતે જ વર્ણન થાય, જેના પર અધ્યારોપ કરવામાં આવ્યો છે. એવું હોત કે આ આત્મા આપણા અનુભવનો વિષય જ ના હોત અને વળી શબ્દોથી પર હોત, તો ક્યારે એનું જ્ઞાન કરાવી શકાયું પણ ના હોત અને જ્ઞાન થઈ શક્યું પણ ના હોત. એટલું જ નહીં, પરંતુ આત્મા કે પરમાત્મા આપણા અનુભવનો વિષય હોત જ નહીં, અર્થાત આપણા અનુભવથી પર જ હોત, તો એને જાણવાની ઈચ્છા પણ ના થઈ હોત. કારણ કે આ હોય કે ના હોય, આપણને શું. એવી કેટલી વસ્તુ બધી હોય જેને આપણા જીવન સાથે કશું લાગતું ઓળખતું ના હોય, તો આપણને શું. એ ઘેર એને મોટો, એને ઘેર એ મોટો હતો, એને ઘેર મારે શું, એવું કહે ને. એ મોટો એને ઘેર મારે શું. ભગવાન ભલે ને ભગવાન મારે શું, એટલે કે એને મારા જીવન સાથે કોઈ સંબંધ હોય જ નહીં. એ મારા જીવનથી સર્વ પર જ અસ્પૃષ્ટ હોય, મારા અનુભવનો વિષય જ ક્યારે ના બને હોય, તો પછી એને જાણવાની જિજ્ઞાસા મને જન્મે પણ નહીં. અને કદાચ જિજ્ઞાસા હોય તો પણ એ તો આઈડલ ઇન્ક્વાયરી, ટૂંકમાં જેને મારા જીવન સાથે કોઈ સંબંધ નથી એ પ્રકારનું અન્વેષણ થાય. પણ બાકી જે વસ્તુ આ પેલો ઉત્તર ધ્રુવ પર ગયો, દક્ષિણ ધ્રુવ પર ગયો, ભલે આપણને શું. ભાઈ ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ એના મગજમાં કંઈ ઉત્પન્ન કરે કે આ શું છે ઉત્તર ધ્રુવ, કેવું છે, એવી એક બેચેની ઉત્પન્ન થાય. પછી એ કંઈક, તો પછી એને કંઈ કરવું જ પડે એના વિશે. પણ જે આપણા અનુભવનો વિષય જ નથી, આપણા મનમાં કોઈ બેચેની જન્મ આવી જ ના શકે. એટલે કે અનુભવ એ છે કે ઈશ્વર હંમેશા આપણા અનુભવનો વિષય છે. ભલે એમ કહેવામાં આવે કે ઈશ્વર માનતો નથી, જોયો નથી, પણ આપણા અનુભવનો વિષય સતત. એટલું જ નહીં, પરંતુ હંમેશા એના વિશે ખોટી સમજ, ઈશ્વર વિશે આપણો અનુભવ તો છે સતત, અને જોડે જોડે એના વિશે ખોટી સમજ છે. એને માટે એને ખોટી રીતે માનવામાં આવે છે, સમજવામાં આવે છે. આપણે વારંવાર ફરિયાદ કરીએ ને, સ્વામીજી મને સમજતા નથી, પણ ભગવાન તો કેટલી ફરિયાદ કરે, કોઈ એને સમજતું જ નથી. એવું થઈ ગયું ને. બધાના અનુભવનો વિષય છે અને કોઈ એને સમજતું નથી. કોઈ એને કે સ્વર્ગમાં છે નથી, સ્વર્ગમાં છે, આવો છે, પેલો છે. ભગવાન કે મને કોઈ સમજતું નથી. આમ ભગવાન હંમેશા અનુભવનો વિષય છે અને જોડે જોડે ખોટી સમજનો પણ વિષય છે. એટલા માટે એની સાચી સમજ આવશ્યક છે. જો અનુભવનો વિષય ના હોત તો અધ્યારોપ પણ ના હોત. પેલા રજ્જુ સર્પના સંબંધમાં જો રજ્જુના રજ્જુ આપણા અનુભવમાં આવ્યું જ ના હોત, તો એના વિશે સર્પનો ભ્રમ થયો જ ના હોત. ગાઢ અંધકાર હોય ને આપણને દોરડું દેખાય જ નહીં, તો ત્યાં એના પર કંઈ સર્પનો અધ્યારોપ થવાનો નથી. આ દોરડા રૂપે દેખાય તો પણ ના થાય. તો ભગવાનને બરોબર જાણતો હોય તોય તકલીફ નથી, ન જાણતો હોય તોય તકલીફ નથી, પણ ખોટી રીતે જાણવું એ જ મોટી તકલીફ છે. એટલા માટે જે વાસ્તવમાં શબ્દથી વર્ણવી ન શકાય, આમ શબ્દના પ્રપંચથી પર છે, છતાં અનુભવનો વિષય છે. આ એક બહુ મહત્વની વસ્તુ છે. જ્યારે અતીત નાના એવું તો કહેવામાં આવે ને, ત્યારે આપણે એમ કે ભગવાન તો ક્યાંનો ક્યાંય, એવું નથી, ક્યાંનો ક્યાંય નથી. શબ્દ અને વાણી અને મનથી પર, બધો પર, ભલે પર રહ્યો, છતાંય મારા અનુભવથી પર નથી. સમજવું જોઈએ, એ તો નજીકમાં નજીક છે. અંતેથી એ અનુભવ સતત અનુભવનો વિષય છે. છતાં શબ્દોમાં એનું સીધું વર્ણન ના થાય, અને છતાં પણ શબ્દ દ્વારા જ કેમ જ્ઞાન કરાવવો. શબ્દમાં જ એનું સીધું સીધું વર્ણન ના થાય, એનું પણ શબ્દ દ્વારા કેમ જ્ઞાન કરાવવું, એના માટે એક સર્વશ્રેષ્ઠ પદ્ધતિ અધ્યારોપ અપવાદ. એટલે આ મંત્રનો જે પૂર્વાર્ધ છે એ અપવાદના રૂપમાં છે, હવે ઉત્તરાર્ધ છે એ અધ્યારોપના રૂપમાં છે. તો સમજાવે છે શ્લોકમાં, મંત્રમાં. સહ યથોક્ત આત્મા પર્યગાત પરે
समन्ताद् अगाध गतवान् आकाशवद्व्यापी इत्यर्थः। सह पर्यगात्, सह यथोक्त आत्मा पर्यगात। एवं पर्यगात शब्द છે પરી અને અગાધ બેની સંધિ થાય પર્યગાત એટલે સમજાય। પરી એટલે સમંતાત, અગાધ એટલે ગતવાન। સમંતાત એટલે ચારે બાજુ, એ ચારે બાજુ પહોંચી ગયો। ગતવાન ચારે બાજુ પહોંચી ગયેલો છે એટલે કહ્યું આકાશોદ્વ્યાપ ઇત્યર્થ। એટલે પહોંચી ગયો એવું કહેવાનો હેતુ નથી। આમ આપણે એમ લાગે કે ચારે બાજુ ભગવાન પહોંચી ગયો, એનો અર્થ એવો થયો કે ક્યારેક એવો સમય હતો જ્યારે પહોંચેલો ન હતો। એમ જ્યારે કહે કે હું પહોંચી ગયો, આપણે કોઈ કહે બહારગામ જાય કે વિદેશ જાય ફોન પહોંચી ગયો છું, એવું ક્યારે કહે? પહેલાં પહોંચેલો નહોતો અને હવે પહોંચેલો છે। તેમ અહીં પણ વર્ણન તો એવું કર્યું એ પરમાત્મા ચારે બાજુ પહોંચી ગયો, એવું નથી કે પહોંચેલો ન હતો, પણ એવું કહેવાની રીત છે। ટૂંકમાં એ સર્વત્ર પહોંચેલો છે, એ સર્વવ્યાપક છે। આકાશવદ વ્યાપી ઇત્યર્થ હે। આકાશની જેમ પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે। આકાશવદ આકાશની જેમ, આવું આકાશનું બધા દૃષ્ટાંત આપવામાં આવે આત્માને સમજાવવા માટે, પણ આકાશ આત્મા નથી કે આકાશની વ્યાપકતાની જેમ આત્માની વ્યાપકતા પણ નથી। ભલે આકાશની જેમ સર્વવ્યાપી ગયો, સર્વત્ર વ્યાપી એમ કહેવામાં આવે, પણ આકાશ જેવી રીતે વ્યાપ્ત એવી રીતે આત્મા વ્યાપ્ત છે એવું ન માનો। એટલે આત્મા આમ વ્યાપ્ત છે એવી કલ્પના આપણે કરીએ તો એ કલ્પના પણ આકાશના સંદર્ભમાં જ છે। પણ એ વ્યાપ્ત કરવું એટલે પ્રકાશિત કરવું, અવભાષિત કરવું। આકાશમાં પ્રકાશક છે, એનો પણ દ્રષ્ટા છે, એનું પણ અધિષ્ઠાન છે। આમ વ્યાપકતાના ખ્યાલનું પણ અધિષ્ઠાન, વ્યાપકતાના ખ્યાલને પણ જે પ્રકાશિત કરનાર છે આકાશ, એ વ્યાપક એનું પણ અધિષ્ઠાન છે। એટલે કે આકાશમાં જે વ્યાપકતા છે પણ જેને કારણે છે। આકાશો દાવો કરે કે હું સર્વવ્યાપ્ત છું, અવકાશ પ્રદાતો, બધાને અવકાશ પ્રદાન કરનાર છે આકાશ। તો આકાશમાં બધાને અવકાશ પ્રદાન કરવાની જે ક્ષમતા છે એ પણ જેને કારણે છે। પ્રાણસ્ય પ્રાણ, શ્રોત્રસ્ય શ્રોત્રમ, આ પ્રાણ આ દેહને ચલાવે છે પણ એ પ્રાણમાં પ્રાણપણું જેને કારણે છે। તેવી રીતે આકાશમાં આકાશપણું જેને કારણે છે। આકાશ વ્યાપક છે, એ વ્યાપકતા કોને કહેવાય એનો ખ્યાલ આપણને આપવા માટે આકાશનું દૃષ્ટાંત આપવામાં આવ્યું। આકાશનું દૃષ્ટાંત બહુ સુંદર છે, એમાં ઘણા બધા એવા ગુણો છે જે આપણને આત્માના ચિંતન માટે, અનુસંધાન માટે ઉપયોગી છે। કે આત્મા સર્વવ્યાપક છે, નિરાકાર છે, નિર્લેપ છે, અસંગ છે, સદા શુદ્ધ છે, પ્રકાશમય છે। આકાશમાં ઘણા બધા ગુણો છે જે આત્માના અનુસંધાનમાં અત્યંત ઉપયોગી છે। એટલા માટે આકાશવત સર્વગતમ છે નિત્યમ, આકાશ સર્વગત છે, સર્વવ્યાપી છે, પરમાત્મા સર્વવ્યાપી છે। આ સર્વ એટલે માત્ર આ સર્વ દેશમાં વ્યાપ્ત છે એમ નહીં, સર્વ દેશમાં, સર્વ કાળમાં, સર્વ અવસ્થામાં, ભૂતમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં સર્વત્ર વ્યાપ્ત છે। આકાશ બધે વ્યાપ્ત નથી। આકાશને તો સુષુપ્તિમાં પ્રવેશ નથી, સ્વપ્નમાં પણ આકાશની આકાશ પ્રકાર બદલાઈ જતા હોય છે। સુષુપ્તિમાં તો આકાશ હોતું જ નથી, સમાધિ પણ ના હોય, પણ આ તો બધે છે। એવું કોઈ સ્થળ નથી, કોઈ કાળ નથી, કોઈ અવસ્થા નથી જ્યાં પરમાત્મા ના હોય, કારણ કે બધી જ અવસ્થાઓનો પ્રકાશક। જેમ પેલો નાટક દીપ, નાટક ચાલતું હોય ત્યારે પણ છે, નાટક ન ચાલતું હોય ત્યારે પણ છે। એ નાટકના હોવાપણાને પણ પ્રકાશિત કરે છે, એને ન હોવાપણાને પણ એ જ પ્રકાશિત કરે છે। અર્થાત નાટક ચાલતું નથી એ પણ જેના પ્રકાશમાં આપણે કહીએ છીએ। આમ ભાવ અને અભાવ જે સર્વનો સાક્ષી છે એવો સર્વવ્યાપક છે। સર્વદેશમાં, સર્વકાળમાં, સર્વ અવસ્થાઓમાં જે નિત્ય વ્યાપ્ત છે। અર્થાત દેશકાળની અવસ્થા હોય તો પણ જે છે, દેશકાળની અવસ્થા ન હોય તો પણ જે છે
એને આપણે સર્વવ્યાપક કહીએ. પછી સપરેગા શુક્રમ એ શબ્દ સમજાવે છે. શુક્રમ શુદ્ધમ જ્યોતિષ્મત દીપ્તિમાન ઇત્યર્થઃ. શુક્રમ શુદ્ધમ, ભગવાન શુક્ર છે, શુદ્ધ છે. એટલે કહ્યું જ્યોતિષ્મત દીપ્તિમત દીપ્તિમાન ઇત્યર્થ. શુદ્ધનો અર્થ કરવામાં આવે જ્યોતિષ્મત, જ્યોતિ ધરાવનાર. દીપ્તિમાન એટલે દીપ્તિમાન પ્રકાશમય, પ્રકાશમાન સ્વયં પ્રકાશ, ટૂંકમાં આત્મા સ્વયં પ્રકાશ છે. જેવી રીતે દીપક જે છે ને એ દીપ્તિમાન છે, સ્વયં પ્રકાશ છે, માટે એ દીવાને પ્રકાશિત કરવા માટે બીજા કોઈ દીવાની આવશ્યકતા ના હોય. તેવી રીતે આ એક દીવો છે, આત્મા કેવો છે? દીપ્તિમાન, સતત પ્રકાશમાન છે. અર્થાત જે સ્વયં પ્રકાશ છે, પ્રકાશવું એ જેનો સ્વભાવ છે. એટલે ન પ્રકાશી શકવાની પણ એનામાં આત્માને પણ કેટલીક સ્વતંત્રતા નથી. હા, ભલે આપણે સ્વતંત્ર કહીએ પણ પરમાત્માને કેટલીક સ્વતંત્રતા નથી. એટલે પેલા કહે ને અકબર ને બિરબલના સંવાદમાં કહે ને, અકબર કહે કે ભાઈ મારાથી કોઈ મહાન છે, ઈશ્વર મોટો કે હું મોટો? બિરબલને પૂછે, પેલો ખુશામત જો ખરો ને બિરબલ, જહાં પણ હા આપ સૌથી મોટા, ઈશ્વર કરતા આપ મોટા છો. અરે બિરબલ ખુશામત કરે તો નહીં, નહીં શહેનશાહ સાચી વાત કહું છું, ઈશ્વર ના કરી શકે એ પણ આપ કરી શકો છો. તો ખરેખર? તો કે હા, જો આપ આપના રાજ્યમાં તમે હદ પાર કરી શકો, ઈશ્વર કરી શકે ખરો? ઈશ્વર કોઈને પોતાના રાજ્યમાંથી હદ પાર ન કરી શકે, જ્યારે આપ તો કરી શકો. ઈશ્વર ના કરે એવું પણ એ કરી શકે ને, મોટો કહેવાય કે ના કહેવાય? તેવી રીતે ન પ્રકાશવું એ ન હોવું, ન પ્રકાશવું એ જાતની સ્વતંત્રતા ભગવાનને પણ નથી. પ્રકાશવાનું સ્વરૂપ હોવાને કારણે ન પ્રકાશવાની સ્વતંત્રતા છે જ નહીં. સૂર્યને સ્વતંત્ર જ નથી, ન પ્રકાશ. એને વખત થાકી ગયો આ પ્રકાશથી, ચાલો જરા થોડો ધારો કે થોડી રાહત જોઈતી હોય, થોડો અંધકાર જોઈતો હોય સૂર્યને, શક્ય જ નથી. સૂર્યને અંધકાર થોડો જોઈતો હોય, એની આંખો અંજાઈ ગઈ હોય, ધારો કે શક્ય જ નથી. પ્રકાશ એનો સ્વભાવ છે. જોકે એક વસ્તુ સારી છે કે જે આપણો સ્વભાવ હોય એનાથી આપણને અભાવ ક્યારે થાય જ નહીં. એવું સૂર્યને ક્યારે પણ ના થાય બહુ પ્રકાશ પ્રકાશ કરું છું ભાઈ, ચાલ ને હવે થોડુંક, એવું ના થાય ને, લાય ઊંઘી જવું, એવું ના થાય ને. પોતાનો સ્વભાવ જે છે ને એ સ્વભાવ માટે આપણે એનો અભાવ ના થાય, એના માટે ક્યારે પણ આપણને અસંતોષ ના થાય. હંમેશા આપણે એમાં સ્વસ્થ હોઈએ, કમ્ફર્ટેબલ હોઈએ. સૂર્ય હંમેશા પ્રકાશવાદી સંતુષ્ટ છે, સ્વસ્થ છે. એને એવું ક્યારે ના થાય કે પ્રકાશ તો બંધ થઈ જવો. આપણે એમ થાય ન થાય કે આપણો સ્વભાવ નથી, બહુ કામ કર્યું, છોડો હવે જરા આરામ કરો. કંઈ કામ કરવું એ આગંતુક છે, સ્વાભાવિક નથી. ભાઈ આરામે આગંતુક થઈ જાય, કંટાળી ગયો, ચાલો કંઈક કરીએ. બધું કશી વસ્તુથી આપણે કંટાળો આવે એનો તો કે આપણું સ્વરૂપ તો નથી. સ્વરૂપથી ક્યારેય કંટાળો ના આવે, ક્યારે પણ એની અભાવ ના થાય. ચાલો પણ એટલે દીપ્તિમાન આત્મા સ્વયં પ્રકાશ છે, અર્થાત સર્વને પ્રકાશિત કરનાર છે, અન્યથી પ્રકાશિત નથી. જે સર્વને અભાજિત કરનાર છે, સ્વયં પ્રકાશિત કરનાર છે, બીજે સ્વયં કોઈથી પ્રકાશિત નથી. એવું તો જ એને સ્વપ્રકાશ કહેવાય ને. આમ સૂર્ય બધાને પ્રકાશિત કરનાર છે ખરો, પણ સૂર્ય પ્રકાશિત ક્યારે થયો કહેવાય? આપણી આંખો એને પ્રકાશિત કરે ત્યારે. બાકી સૂર્ય છે કે નહીં એને ખબર ક્યારે પડે? આપણે અત્યારે ઘોરતા હોઈએ આરામથી તો સૂર્ય ભલે છે માથે ચડી ગયો તો ખબર ના પડે. સૂર્ય છે ક્યારે ખબર પડે? જ્યારે આપણી આંખો વડે સૂર્યને પ્રકાશિત કરે ત્યારે. પણ આંખો છે ક્યારે ખબર પડે? મન જ્યારે એને પ્રકાશિત કરે ત્યારે. મને છે ક્યારે ખબર પડે? બુદ્ધિ એને પ્રકાશિત કરે ત્યારે. બુદ્ધિ છે ક્યારે ખબર પડે? ચૈતન્ય એને પ્રકાશિત કરે ત્યારે. ચૈતન્ય છે ક્યારે ખબર પડે? દૃગે એવ ને તો દૃશ્યતે. બાકી બધું દૃશ્ય છે,
અદૃશ્ય છે, ક્યારે પણ દર્શનનો વિષય ના બને. નિત્ય દ્રષ્ટા, નિત્ય સાક્ષી, અર્થાત જે બધાને પ્રકાશિત કરનાર છે પણ સ્વયં કોઈ જ પ્રકાશિત નથી, અર્થાત સ્વયં કોઈના પ્રકાશની અપેક્ષા નથી. એ નિત્ય પ્રકાશમાન હોવાને કારણે એને કોઈના વડે પ્રકાશિત થવાની જરૂર નથી. અજસ્યાવક્ર ચેતસ પૂર્વમેકાદશ દ્વારમ અવક્ર ચેતસ, જેના ચેતનતામાં જેના પ્રકાશમાં ક્યારે વક્રતા કે કોઈ પ્રકારનો બાધ ના આવે એવો દીપ્તિમાન. અકાયમ એ શબ્દ સમજાવે છે. અકાયમ અશરીર લિંગ શરીર વર્જિત ઇત્યર્થ. આમ શુક્રમ શુદ્ધમ જ્યોતિષ્મત એ બધા નાન્યતા જાતિમાં ગયા. દીપ્તિમાન પછી પુલ્લિંગમાં કહેવામાં આવ્યું. અકાયમ અશરીર લિંગ શરીર વર્જિત, તો પ્રથમા વિભક્તિનું જ છે, બરાબર છે એક વચન, પરંતુ આગળ ચાલીને શંકરાચાર્ય મહારાજ કહે છે શુક્રમ અકાયમ અવર્ણમ આ બધા નપુંસક લિંગમાં છે, પણ બધાને પુલ્લિંગમાં સમજવાના એવું કહે છે. એટલે પોતે અર્થઘટનમાં ભૂલી ગયા કે આ એટલે પુલ્લિંગ જ અર્થ કહે છે. અકાયમ કોઈ આ શરીર લિંગ શરીર વર્જિત ઇત્યર્થ, પુલ્લિંગમાં પ્રયોગ કર્યો. ભગવાન કેવો છે? આ શરીર શરીર વગરનો છે. કયા શરીર વગરનો છે? ત્રણ શરીર છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. અકાયમ કાયા વગરનો છે, શરીર વગરનો છે. તો કયા શરીર વગરનો છે? લિંગ શરીર વર્જિત. સૂક્ષ્મ શરીર વગરનો છે. તો કાય શબ્દનો અર્થ સૂક્ષ્મ શરીર કહેવામાં આવે, કારણ કે બીજા વિશેષણ આપવામાં આવે છે જે દ્વારા સ્થૂળ શરીરનો નિષેધ થાય છે. એટલે કહેવામાં આવ્યું ને કે આ પૂર્વાદ છે એ અપવાદ દ્વારા આત્માનું દર્શન કરાવે છે, એટલે એમાં નિષેધ કરવામાં આવે છે. શું નથી કહેવામાં આવે છે. દિવ્યો ખ્યમૂર્ત પુરુષ સબાહ્યાભ્યંતરો ખ્યજ અપ્રાણ અમનઃ શુભ્ર, એમ કે એને પ્રાણો મનના અક્ષરાત પરતઃ પરઃ, પ્રાણ વગરનો છે, મન વગરનો છે, શરીર વગરનો છે, આકાર વગરનો છે. આવું બધું કહેવાની એટલા માટે જરૂર પડે છે કે આત્માને આકારવાળો માનવામાં આવે છે, શરીરવાળો માનવામાં આવે છે, પ્રાણવાળો પોતાની જાતને હું આકારવાળો છું, શરીરવાળો છું, પ્રાણવાળો છું. શરીર નહીં હોય તો હું નહીં હોઉં, આ તો ખરું જ ને. હું નહીં હોઉં ત્યારે શું થશે? એટલે કોણ નહીં હોય? હું નહીં હોઉં ત્યારે શું થશે? હું એટલે કોણ? શરીર. એમ જ્યારે કહો કે હું નહીં હોઉં ત્યારે શું થશે? એટલે કે હું શરીર છું. આમ પોતાને શરીર માનવામાં આવે છે કે શરીરને પોતાનું માનવામાં આવે. શરીરમાં ક્યારેક અહમ ભાવ, ક્યારેક માવો ભાવ, મારું શરીર એમ કે, પણ છતાં આત્માના આ રીતે દેહ જેવડો માનવામાં આવે છે. પ્રાણ અપ્રાણ એવું કરે એટલા માટે કહે સપ્રાણ, હા હું પ્રાણ છું. પ્રાણ નહીં હોય તો હું નહીં હોઉં, પ્રાણ છે તો હું છું, પણ પ્રાણ જે હું છું. આમ પ્રાણને આત્મા માનવામાં આવે. અમનાહા મનને આત્મા માનવામાં આવે. મન સુખી છે, હું સુખી છું. મન દુઃખી છે, હું દુઃખી છું. આ પ્રકારનો અધ્યારોપ આપણા જીવનમાં છે જ. અપવાદ કરવાની જરૂર એટલા માટે છે કે જીવનમાં અધ્યારોપ છે. અધ્યારોપ અર્થાત દેહની અંદર આત્મબુદ્ધિ. આમ શરીરમાં આત્માપણાનો અધ્યારોપ છે અને આત્મામાં શરીરના ધર્મનો અધ્યારોપ પણ છે. મારે શરીર મરતે છે એટલે હું મરતે છું, શરીરનો જન્મ છે મારા મારો જન્મ છે, શરીરનું મૃત્યુ છે મારા મારું મૃત્યુ છે. આ પ્રકારના ખ્યાલ તો છે જ, કોઈ અહીં શીખવાડ્યા વગર. આ ખ્યાલ માત્ર આપણા મનના કોઈ ખૂણામાં હોત, એને કારણે આપણા જીવન વ્યવહારમાં કશું ફેર ન પડતો હોત કે અસર ના, તો વાંધો નથી. પણ આ ખ્યાલો જ આપણા બધા જીવન વ્યવહારમાં અસર નથી પાડતા, એટલું અસર પાડે એટલું નહીં, પરંતુ બધા વ્યવહારનું સંચાલન જ કરે છે. આમ પોતાના વિશેના જે ખ્યાલ છે એ ખ્યાલ જેવો મારો ખ્યાલ તેવો છું.
એટલા જ માટે આ બધા ખ્યાલમાં પરિવર્તન લાવવા માટે આ અપવાદ કરવામાં આવે છે. આ કાયા હું નથી, શરીર હું નથી, સૂક્ષ્મ શરીર હું નથી, પ્રાણ હું નથી, ઇન્દ્રિય હું નથી, કર્મેન્દ્રિય હું નથી, જ્ઞાનેન્દ્રિય હું નથી, પ્રાણ હું નથી. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનાહમ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે. જ્ઞાનેન્દ્રિય હું નથી, પંચ પ્રાણ પણ નથી, ન વાક પાણીપાદમ ન ચોપસ્થપાયુ. વાણીપાદ કર્મેન્દ્રિય હું નથી, પંચકોશ હું નથી વગેરે. આમ કરીને હું નથી શું એ કહેવામાં આવ્યું. એવું કહેવાનું એટલું જ મહત્વ, હું શું છે કહેવાનું મહત્વ, એટલું હું શું નથી એ પણ કહેવાનું એટલું જ મહત્વ. કારણ કે આ બધામાં અહમ ભાવ છે, એટલે આ બધાને આત્મા માનવામાં આવે છે. એના ધર્મનો, એની મર્યાદાનો આત્મા પર સતત આરોપ કરવામાં આવે છે. એમ કરીને પોતાને મર્યાદિત માનવામાં આવે છે અને તે રીતે પોતે દુઃખી થાય છે. એટલા માટે કહેવામાં આવ્યું અકાયમ. પરંતુ શંકરાચાર્ય મહારાજ અહીંયા કાયા શબ્દનો અર્થ સૂક્ષ્મ શરીર કરે છે. કારણ કે આગળ અવ્રણમ અસ્નાવિરમ એ જે શબ્દો છે એ સ્થૂળ શરીરનો નિષેધ કરશે. અને માટે અકાયમ કહીને સૂક્ષ્મ શરીરનો નિષેધ કર્યો કે હું સૂક્ષ્મ શરીર નથી, સૂક્ષ્મ શરીરનો પણ દ્રષ્ટા છું, પ્રકાશક છું, અભાસક છું. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અસ્નાવિરમ શુદ્ધમપાપવિદ્ધમ કવિર્મનીષી પરિભૂ સ્વયંભૂ. યાથા તથ્યતોર્થાન વ્યદધાત શાશ્વતીભ્યઃ સમાભ્યઃ. योऽयम् अतीतैः मंत्रैः उक्तः आत्मा सह स्वेद रूपेण किम लक्षण है. आगता मंत्रों में मुख्यत्वे अध्यारोपनी प्रक्रिया थी आत्मानु એટલે ગુણો સહિત વિશેષતાઓ સહિત જે આત્માનું નિરૂપણ કરવામાં આવ્યું. સહ સ્વેદ રૂપેણ કિમ લક્ષણ એ સ્વયં પોતાના સ્વરૂપથી કેવો છે, અર્થાત કોઈ પ્રકારના અધ્યારોપ વગર એનું અનારોપિત સ્વરૂપ કેવું છે. ઇત્યાહ અયમ મંત્ર. એટલે કે અપવાદની પ્રક્રિયા દ્વારા હવે આ મંત્ર આપણને આત્માનું વાસ્તવિક સ્વરૂપ નિરૂપણ કરે છે. સપર્યગાત સહ યથોક્ત આત્મા. તો જેનું અત્યાર સુધી નિરૂપણ કરવામાં આવ્યું તે આત્મા અને જત એકમ મનસ જવીય યસ્સુ સર્વાણી ભૂતાની આત્મન્યવાનું પશ્યતિ યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવાભૂત વિજાનતા. એ પ્રકારે જેના વિશે કહેવામાં આવ્યું યથોક્ત આત્મા. જ્ઞાની પુરુષ જે આત્માના સર્વભૂતોમાં દર્શન કરે છે અને સર્વભૂતોના જે આત્મા એ જેમાં દર્શન કરે છે એ આત્મા. પર્યગાત. પર્યગાતનો અર્થ એવો થાય પરિસમંતાત અગાત, જે ચારે બાજુએ પહોંચી ગયો એવો અર્થ થાય.
પણ પહોંચવાની કોઈ ક્રિયા નથી. આત્માએ ચારે બાજુ પહોંચવાનું હોત તો બરાબર છે. એ કોઈક આચાર્ય હો પણ અર્થ કરે એ ચારે બાજુ પહોંચી ગયો અર્થાત ચારે બાજુનું દર્શન કર્યું. સહનો અર્થ એવો કરે કે સહપર્યગાત. એ છેલ્લા બે મંત્રોમાં જેનું નિરૂપણ જેનું વર્ણન કરવામાં આવ્યું એ જ્ઞાની પુરુષ પર્યગાત. એણે બધી રીતે દર્શન કર્યું. કોનું? આત્માનું, બ્રહ્મનું દર્શન કર્યું. એટલે શુક્રમ, અકાયમ, અવ્રણમ, અસ્નાવિરમ, શુદ્ધમ, અભાવવિદ્ધમ આ બધા બ્રહ્મના વિશેષણ છે, લક્ષણ છે. અને જ્ઞાની પુરુષ બ્રહ્મને આજે પહોંચી ગયો એવું કંઈક એવું અર્થઘટન કરે છે. પણ એવું અર્થઘટન નથી કરવામાં આવ્યું. કારણ કે આમાં કોઈ ક્રિયા છે નહીં. કે જ્ઞાની પુરુષે કશે પહોંચવાનું નથી. જે લોકો બ્રહ્મને આત્માથી ભિન્ન માનતા હોય એ લોકો એમ કે જ્ઞાની પુરુષ આત્માને બ્રહ્મને પહોંચ્યો, એવું નથી. વાસ્તવમાં બ્રહ્મ હોવાના કારણે એવું નથી કે બ્રહ્મને પહોંચ્યો કે બ્રહ્મ બની ગયો કે એવું કંઈ. સપર્યગાત એ ચારે બાજુ ફેલાયેલો છે તથા સર્વવ્યાપી છે જ. આકાશગત તેવી રીતે આકાશવદ વ્યાપી ઇત્યર્થ. જેમ આકાશ સ્વરૂપથી સર્વવ્યાપી છે તેવી રીતે આત્મા સ્વરૂપથી સર્વવ્યાપી છે. સર્વદેશ, કાળ, પરિસ્થિતિ, અવસ્થાઓ, વસ્તુઓ એ બધાને વ્યાપ્ત કરીને રહેલો છે, સર્વવ્યાપી છે. અને આત્મા સર્વને વ્યાપ્ત કરીને ત્યારે જઈ શકે જ્યારે સર્વથી અતીત હોય. આમ સર્વવ્યાપી કહીને પણ ખરેખર તો અપવાદ કરવામાં આવ્યો. એટલે કે આત્મા વ્યાપી હોય અને કશામાં વ્યાપ્ત હોય એવું નથી. જેવી રીતે પેલો અભિનેતા બધા જ વેશમાં વ્યાપ્ત હોય એનો અર્થ એ તો કે બધા વેશથી પર હોય. આમ બધા અતીત હોય ત્યારે જ બધા વ્યાપ્ત હોય. આત્મા સર્વવ્યાપ્ત છે, સર્વથી અતીત છે. શુક્રમ શુદ્ધમ જ્યોતિષ્મદ દીપ્તિમાન ઇત્યર્થ. વળી આત્મા શુક્ર છે, શુદ્ધ છે. તો શુક્રનો અર્થ શુદ્ધ કરવામાં આવ્યો અને શુદ્ધનો અર્થ જ્યોતિષ્મત, દીપ્તિમાન એવો કરવામાં આવ્યો. જ્યોતિષ્મત એટલે કે જ્યોતિષ સ્વરૂપ, દીપ્તિમાન એટલે પ્રકાશ સ્વરૂપ. આત્મા પ્રકાશ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે. પછી આગળ કહે છે હવે 27 પાના પર છેલ્લી ત્રીજી પંક્તિ એ પણ આપણે વાંચ્યું. અકાયમ અશરીર લિંગ શરીર વર્જિત ઇત્યર્થ. વળી અકાયમ આ કાયા રહિત છે એટલે કે લિંગ શરીર વર્જિત. આત્મા કાયા રહિત છે, લિંગ શરીર રહિત છે, સૂક્ષ્મ શરીર રહિત છે. અપ્રાણો ક્ષમના શુભ્ર એ પ્રાણ રહિત છે, મન રહિત છે એવું મુંડકોપનિષદમાં કહેવામાં આવ્યું. એમાં કહે છે કે એ કાયા રહિત છે, સૂક્ષ્મ શરીર રહિત છે. આત્મા સૂક્ષ્મ શરીર નથી. એટલે સૂક્ષ્મ શરીર આત્મા નથી કે આત્માને સૂક્ષ્મ શરીર પણ નથી. આત્મા પોતે આ સૂક્ષ્મ શરીર નથી, જો જડે આત્માનું આ સૂક્ષ્મ શરીર એવું પણ નથી. તેથી સર્વ રીતે સૂક્ષ્મ શરીર સાથેના સર્વ સંબંધથી પર, સર્વ સંબંધથી મુક્ત. એ બહુ મહત્વનું છે. સૂક્ષ્મ શરીર નથી એટલે પ્રાણ હું નથી. એનો અર્થ એવો થયો કે હું પ્રાણ નથી, મન નથી. અને એને કારણે મનની જે અવસ્થાઓ છે એ મારી અવસ્થાઓ નથી, પ્રાણની અવસ્થાઓ મારી અવસ્થાઓ નથી. એ ભૂખ, તરસ વગેરે પ્રાણની અવસ્થાઓ છે એ હું નથી, એ મારી હું પણ નથી, મારી પણ નથી. ભૂખ તો હું નથી અને ભૂખ્યો પણ હું નથી. તરસ હું નથી, તરસ્યો પણ હું નથી. સુખ હું નથી, સુખી પણ હું નથી. દુઃખ હું નથી, દુઃખી પણ નથી. તેથી દુઃખ મારું પણ નથી, હું દુઃખ નથી, દુઃખ મારું પણ નથી. આ સર્વ મનની અવસ્થાઓ છે. એમ કહેતી ઉર્મિનો અહીંયા આગળ નિષેધ કરવામાં આવશે એક પછી એક. એટલે શોક, મોહ, જરા, મૃત્યુ, અશનાયા, વિપાસા. તો ભૂખ અને તરસ એ પ્રાણના ધર્મ, શોક અને મોહ જે છે એ મનના ધર્મ, એ સર્વ હું નથી. અશનાયા શોક, અશનાયા વિપાસે શોકમ મોહમ જરા મૃત્યુમત્યેતિ.
આત્મા સર્વને અતીત કરી રહેલો છે, આ સર્વનો ઉજાળનાર છે, પ્રકાશક છે. માટે આ ભૂખ, તરસ, શોક, મોહ, જરા, મૃત્યુ હું નથી અને મારા પણ નથી. લિંગ શરીર વર્જિત. એવું ખરું કે આ લિંગ શરીર સૂક્ષ્મ શરીરનો સ્વભાવ છે કે હંમેશા આત્માને પ્રતિબિંબિત કરે. એટલા માટે આ સૂક્ષ્મ શરીર હંમેશા આત્મા ચેતન બનતું હોય, એને કારણે એમાં આત્મપ્રાણો ભ્રમ થાય છે. આત્માને ચેતન નજીકમાં નજીક સૂક્ષ્મ શરીર છે, અને સૂક્ષ્મ શરીર એવું છે, સૂક્ષ્મ હોવાના કારણે આત્માના પ્રકાશને ઝીલનારું છે. એને કારણે એ તરત ચેતન બનતું છે, જાણે ચેતન બનતું છે એવું જણાય છે. એને કારણે એમાં આત્મા પણ ભ્રમ થાય છે. એટલા માટે કહેવામાં આવ્યું કે આત્મા સૂક્ષ્મ શરીર નથી, હું સૂક્ષ્મ શરીર નથી. એટલે જ્યાં અપવાદની આવશ્યકતા હોય ત્યાં જ અપવાદ કરવામાં આવે. હું માઇક્રોફોન નથી એવું કહેવાની જરૂર નથી, કારણ કે એવું માનતો જ નથી, એવો ભ્રમ જન્મતો નથી. શરીરની બહાર જે કોઈ પદાર્થમાં ક્યારેય હું પડવાનો ભ્રમ જન્મે જ નહીં, અને માટે ત્યાં દૂર કરવાની જરૂર નથી. એવો ભ્રમ જન્મે તો બીજા કોઈ પાસે જવું પડે, તો કોઈ માનસ ચિકિત્સક પાસે જવું પડે. એવો ભ્રમ જન્મે તો એ મોટો ભ્રમ કહેવાય. એટલે વેદાંત અમુક અમુક ભ્રમ દૂર કરે છે, સૂક્ષ્મ વસ્તુ દૂર કરે. બહુ મોટી મોટી વસ્તુ હોય, હથોડો મારવાની જરૂર હોય તો બીજાની મદદ લેવી પડે. અકાયમ સૂક્ષ્મ શરીર વર્જિત હે, હું સૂક્ષ્મ શરીરનું દ્રષ્ટા છું, હું સૂક્ષ્મ શરીર નથી. પછી આગળ કહે છે અસ્નાવિરમ સ્નાવાહ શિરાહ યસ્મિન્ન વિદ્યન્તે ઇતિ અસ્નાવિરમ અવ્રણમ અસ્નાવિરમ ઇત્યાભ્યામ સ્થૂલ શરીર પ્રતિષેધ. આગળ રહી ગયું અવ્રણમ અક્ષતમ, એટલું થઈ ગયું. શુક્રમ અવ્રણમ અસ્નાવિરમ. વ્રણ એટલે ઘા. અવ્રણમ આત્મા કોઈ વ્રણ વગરનો છે, ઘા વગરનો છે. આ ઘા પડવો એ તો શરીરનો ધર્મ છે. સ્થૂળ શરીરમાં ઘા પડે, કોઈ આપણે વાગે, ઈજા થાય, એવો ઘા જે છે એ સ્થૂળ શરીરને પડે. અવ્રણમ અક્ષતમ, કોઈ ક્ષતિ નથી. ક્ષત એટલે કોઈ ઘા પણ નથી, વ્રણ નથી. આત્મા અવ્રણ છે, અક્ષત છે. અસ્નાવિરમ એ સ્નાયુ વગરનો છે. તો સ્નાવાહ શિરાહ એવો અર્થ કર્યો. અહીં સ્નાયુ શબ્દનો અર્થ શિરા, એટલે લોહીમાં લોહી જેમાં વહે છે એવી આ શિરાઓ, ધમણીઓ શું કહેવાય છે ને, તો એ રીતે જે લોહીનું વહન કરનારી શરીરમાં, તો કે શિરાઓ પણ નથી, સ્નાયુ પણ નથી, શિરાઓ પણ નથી, વ્રણ પણ નથી, ઘા પણ નથી. તો આવું કહે એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે અવ્રણમ અસ્નાવિરમ ઇત્યાભ્યામ. આત્મા વ્રણ વગરનો છે, ઘા વગરનો છે, સ્નાયુ વગરનો છે, શિરાઓ વગરનો છે. એનાથી શું કહેવામાં આવ્યું? સ્થૂલ શરીર પ્રતિષેધ. એમ કરીને આત્મામાં સ્થૂળ શરીરનો પ્રતિષેધ કરવામાં આવ્યો. આ સ્થૂળ શરીર આત્મા નથી કે સ્થૂળ શરીર આત્માનું પણ નથી. તો કોઈને એમ કે ભાઈ આત્મા સ્થૂળ શરીર નથી, તો સ્થૂળ શરીર તો આત્માનું ખરું કે નહીં? અવ્રણમ અસ્નાવિરમ, તો આત્મામાં કોઈ વ્રણ નથી, એમાં સ્નાયુઓ નથી, એમાં શિરાઓ નથી. એનો ભલે એટલે કે આત્મા સ્થૂળ શરીર નથી, પણ સ્થૂળ શરીર આત્માનું હોય તો શકે ને. આત્મા સ્થૂળ શરીર ના હોય, પરંતુ સ્થૂળ શરીરનો માલિક તો હોય ને, તો કે ના, એવું પણ નથી. એટલે કે એ સ્થૂળ શરીર એટલે બંને રીતે જ કહેવામાં આવ્યું કે સ્થૂળ શરીર પ્રતિષેધ. આ સ્થૂળ શરીર પણ આત્મા નથી, સ્થૂળ શરીર આત્માનું છે એવું પણ નથી. હવે અહીંયા આગળ ટીકા એટલે ટિપ્પણીમાં કહે છે કે અવ્રણમ અને અસ્નાવિરમ બેમાંથી એક જ વિશેષણ વાપર્યું હોત તો પણ સ્થૂળ શરીર નિષેધ થયો હોત ને. આ વ્રણ એટલે ઘા પણ સ્થૂળ શરીરમાં જ હોય, કે ઠેસ વાગી, કે ઠોકર વાગી, કે દાઝી ગયા, કે હાથ જાત જાતનું થાય, બધું સ્થૂળ શરીર ના થાય. કે બ્લેડ વાગી ગઈ, ચપ્પુ વાગી ગયું,
હતું, કાતર વાગી ગઈ ગમે તે, આવી રીતે જાત જાતના ઘા લોકોને પડતા હોય કે ભાઈ સ્કૂટર ના થઈને, પણ આ બધું સ્થૂળ શરીરમાં હોય. તો અવ્રણમ આત્મા ઘા રહિત છે એમ કહ્યું એટલે સ્થૂળ શરીરનો નિષેધ થઈ ગયો. કારણ કે ઘા તો આ પ્રકારનો ઘા કે વ્રણ જેને કહેવાય એ તો માત્ર સ્થૂળ શરીરમાં જ હોય. તો અસ્નાવિરમ આત્મા સ્નાવા વગરનો છે, શિરા વગરનો છે કે સ્નાયુ વગરનો, એવું કહેવાની કેમ જરૂર પડે? એટલા જ માટે કે અવ્રણમ જ્યારે એમ કહે કે ભાઈ આત્મા વ્રણ વગરનો છે, તો શક્ય છે કે ઘણી વાર સ્થૂળ શરીરમાં કોઈ વ્રણ ના હોય, તો વ્રણવાળા સ્થૂળ શરીરો નથી, પણ વ્રણ વગરના સ્થૂળ શરીર એવું કદાચ મનાય. વ્રણ જે છે, ઘા છે, એ શરીરનો સ્વભાવ આગંતુક છે. એટલે ઘણી વાર બનતો હોય કે મોટે ભાગે બનતું હોય કે શરીરમાં કોઈ ઘા ના હોય, અને તેથી આત્મા ઘા વગરનો છે, તો કે શરીરનો કોઈ ઘા નથી. એટલે એવું બને કે કોઈ છતાં પણ એમ માને કે આત્મા શરીર છે, કારણ કે વ્રણ વગરનું શરીર છે એવું હોઈ શકે. વ્રણ વગરનું, ઘા વગરનું સ્થૂળ શરીર હોઈ શકે. એટલે કોઈને વહેમ જાય કે માત્ર ઘાવાળા સ્થૂળ શરીરનો જ અહીંયા પ્રષેધ કરવામાં આવ્યો, નિષેધ કરવામાં આવ્યો, તો કે નહીં. એટલે અસ્નાવિરમ, આ સ્નાવા એટલે શિરાઓ જે છે એ તો અમે શરીરમાં હોય જ. અસ્નાવિરમ કહ્યું એટલે જરૂર સ્થૂળ શરીરનો પ્રતિષેધ થયો, કારણ કે સ્થૂળ શરીરમાં શિરાઓ હોય, એમાં જ લોહીનું વહન કરનારી આ બધી શિરાઓ કે ધમણીઓ હોય. તેથી એટલે સ્થૂળ શરીર નિષેધ. તો ભાઈ અસ્નાવિરમ એકલું જ કહેવું હતું ને. આપ કહો છો કે ભાઈ વ્રણ તો આગંતુક છે, માટે હંમેશા સ્થૂળ શરીરમાં વ્રણ હોય એવો નિયમ નથી. અને શિરાઓ જે છે તો સ્થૂળ શરીરમાં સ્વાભાવિક છે. અસ્નાવિરમ આત્મા અસ્નાવિર છે, સ્નાયુ વગરનો છે, એટલે કે સ્થૂળ શરીર વગરનો છે, તો સ્પષ્ટ થઈ ગયું. તો કે ના, એવા કેટલાક જીવજંતુઓ જેમના શરીરમાં આવી શિરાઓ નથી હોતી. એટલે મત કુણકાદી પેલું માકડ વગેરે છે